હેલો વિદ્યાર્થી મિત્રો, હું હેમંત શાહ તમારા બધાનું લર્નિંગ પોકેટની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. ચલો, બધા બાળકોનું આજના આ જબરદસ્ત સેશનમાં, આજના આ જબરદસ્ત લેક્ચરની અંદર સ્વાગત છે. અને આશા રાખું છું કે મારો અવાજ તમારા સુધી એકદમ ક્લિયર આવે છે, ઓડિયો વિડીયો બિલકુલ પ્રોપર છે. તો એ આશા સાથે આજના આ ટોપિકની, આજના આ સેશનની આપણે શરૂઆત કરીશું. ટોપિક તમને બધાને દેખાય છે, ખબર જ છે ઓલરેડી. જસ્ટ અત્યારે રિસેન્ટલી આપણે વર્ગમૂળ કમ્પ્લીટ કર્યું છે. 2 પાર્ટ ભણાવ્યા છે. બંને પાર્ટને એકદમ દિલથી ભણાવ્યા છે, હે ને. અને બહુ જ સારો પ્રયત્ન કર્યો છે કે બનતી એટલી બધી જ વસ્તુઓ મેં વર્ગ અને વર્ગમૂળની અંદર કવર કરી લીધી છે. જેટલી જરૂર છે એના કરતાં એક લેવલ અબો આપ્યું છે. અને એનાથી પણ અબો લેવલ હજી પણ આવે, પણ એ જરૂર નથી. જેટલી જરૂર છે એના કરતાં એક લેવલ અબો આપું છું એટલે એટલું સફિશિયન્ટ છે, બરાબર. એનાથી ઉપર તમારે જવાની જરૂર નથી, બરાબર. તો હવે આજના સેશનની અંદર આપણે લોકો આવો જ એક સરસ મજાનો જે ટોપિક લેવાના છીએ એ છે ઘન અને ઘનમૂળ, બરાબર. તો આઈ હોપ યુ ઓલ પીપલ આર વેરી સુપર એક્સાઇટેડ કે સાહેબ ટોપિક ક્યારે ભણાવવાના છો. તો ફાઇનલી આજે આપણે આ ટોપિકને લઈને આવી ગયા છીએ, બરાબર. બીજી વસ્તુ, જે પણ બાળકો નવા છે એમને કહી દઉં, સેશનનો મોટિવ તમે બધા જાણો છો. તમારી જે પણ સીસીઈની એક્ઝામ આવી છે, જોડે જોડે જે બાળકો પોલીસ ખાતાની ભરતીઓને ટાર્ગેટ કરે છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, અથવા કોઈ ઇવન જીપીએસસી ક્લાસ 1, 2, 3ની પ્રિપેરેશન કરતું હોય, અથવા તો કોઈ બાળક રેલવેની તૈયારી કરતું હશે ને, તો એના માટે પણ આ સેશન ફ્રૂટફુલ છે. એ લોકો કમ્પલસરી આ સેશનને જોશે જ, બરાબર. બધા માટે ચાલશે. ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જે ગુજરાતી મીડિયમમાં લેવાનાર છે, એ બધામાં જ આ વિડીયો ચાલશે. આ ટોપિક કન્સેપ્ટ બદલાશે નહીં એટલે બધે જ ચાલશે. ઓકે, ચલો તો શુભ શરૂઆત કરીએ છીએ આજના આ ટોપિકની. એ પહેલાં તમને એક વાત હું કહી દઉં છું. જો ઘણા બધા બાળકોને શું હોય, એપ્લિકેશન પણ ભણવાની થોડીક વધારે આદત હોઈ શકે તમે ક્યાંકથી પેડ કોર્સ ખરીદ્યું હોય અને તમે એપ્લિકેશન પર ભણતા હોય, તો એમાં કંઈ વાંધો નથી, મારો કોઈ વિરોધ નથી, કરાય, કંઈ ખોટું નથી. પણ જો કોઈ બાળકને આ જ વસ્તુ એપ્લિકેશન પર ભણવી હોય તો ત્યાં પણ આ બધી જ વસ્તુ અવેલેબલ છે, ફ્રી ઓફ કોસ્ટ, બરાબર. એપ્લિકેશન એક વખત પ્લે સ્ટોરમાંથી તમે લોકો ડાઉનલોડ કરી લેજો, લર્નિંગ પોકેટ, બરાબર. જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એની અંદર એક ફોલ્ડર છે ફ્રી કોર્સિસ, બરાબર. હા, તો એની અંદર તમે જશો તો ત્યાં સૌથી પહેલો એક કોર્સ જે તમને દેખાશે, સંપૂર્ણ મેથ્સ, બરાબર. હા, તો એની અંદર તમે આ બધી જ વસ્તુઓ ત્યાં પણ એકદમ ટુ ધ પોઈન્ટ, એકદમ સિસ્ટમેટિક રીતે એરેન્જ કરેલી તમને મળી જશે, બરાબર. ત્યાં પણ તમારે કોઈ પૈસા ચૂકવવાના નથી. એ ત્યાં અહીંયા જે વસ્તુ છે એ જ બધી વસ્તુ તમને ત્યાં પણ મળશે. એક જ મોટિવ છે, જે બાળક ફાઇનાન્શિયલી એફર્ટ નથી કરી શકતું, જે મોંઘા કોચિંગ સંસ્થાનોમાં જઈને ભણી નથી શકતું, જેની પાસે ઇવન એપ્લિકેશન ઉપર કોઈક નાનકડો કોર્સ લેવાના પૈસા નથી, એને જ આપણે મદદરૂપ થવાનો એક નાનકડો પ્રયત્ન કરીએ છીએ. અને તમે જાણો છો કે આ પ્રયત્નની શરૂઆત આપણે વસંત પંચમી, આજથી 7 થી 8 દિવસ પહેલાં વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મદિવસ, બસ તે દિવસે વિચાર આવ્યો અને ત્યારથી જ આપણે શરૂઆત કરી દીધી છે, બરાબર. હા, તો આ સેશનને મેક્સિમમ બાળકો સુધી પહોંચાડજો, જવાબદારી તમારી છે, બરાબર. હા, મારી જવાબદારી તમારા માટે સારામાં સારી વસ્તુ લઈને આવી, તમને સારામાં સારી રીતે ભણાવવું, બરાબર. હવે એનો મહત્તમ ફાયદો તમારા થકી જ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. હું ગમે તેટલા પ્રયત્ન કરીશ, હું ગમે તેટલું સારું ભણાવીશ, પણ બાળકો સુધી પહોંચશે જ નહીં તો કંઈ કામનું નથી. એટલે એ જવાબદારી તમને નાનકડી સોંપું છું. તમારા ગ્રુપમાં તમારો કોઈ પણ મિત્ર સર્કલ, તમારું કોઈ પણ કલીગ્સ તૈયારી કરતું હોય ત્યાં સુધી આ સેશનને જરૂર પહોંચાડજો, બરાબર. ચલો તો શરૂઆત કરીએ છીએ, વધારે વેઇટ કરતા નથી. અત્યાર સુધી જેટલા પણ સેશન મેં તમને લઈ લીધા છે, દરેકે દરેક આ સેશન એપ્લિકેશન પર તો અવેલેબલ છે. આપણી આ યુટ્યુબ ચેનલ છે લર્નિંગ પોકેટ જીપીએસસી, એના પર પણ અવેલેબલ છે. પણ એક વસ્તુ તમને હજી હું કહી દઉં છું, દર વખતે કહેતો આવ્યો છું, જે સિક્વન્સમાં ભણાવું છું એ સિક્વન્સ તમે ફોલો કરજો. ખાસ મારી રિક્વેસ્ટ છે. તમને નથી આવડતું એ ટોપિક ઉચકીને ભણશો તો વધારે તકલીફ પડશે. ઘણાને એવું હોય કે સાહેબ નફોકોટ નથી આવડતો. અરે ભાઈ, તને નફોકોટ નો ડાઉટ ભલે નથી આવડતો, પણ જો તને સાદુરૂપ આપતા જ નહીં આવડશે તો તું નફોકોટ ભણીને શું કરાય?
એટલે એક સિસ્ટમ છે એ ફોલો કરજો. હું જે સિક્વન્સ ફોલો કરું છું તમે એ સિક્વન્સમાં તૈયારી કરશો તો હું તમને ગેરંટીથી લખી આપીશું, તમને ઝીરોમાંથી હીરો બનાવશું. એ વાત ફાઇનલ છે. ને મેં કીધું જ છે, આપણી ટેગલાઇન જ છે, ભૂક્કા કાઢી નાખવાના છે, ઝીરોમાંથી તમને હીરો બનાવવાના છે. ફાઇનલ છે ને બનાવીને જ રહેશું. બરાબર. ચલો તો વધારે સમય લેતા નથી, શુભ શરૂઆત કરી દઈએ છીએ આપણા આજના આ સેશનની. આ બધા જ ટોપિક ઓલરેડી કવર થઈ ગયા છે, ઇવન વર્ગ, વર્ગમૂળ, લસા, ગુસાના 3 સેશન. હા, અપૂર્ણાંકમાં ઘણા બાળકોની ક્વેરી હતી કે સાહેબ અપૂર્ણાંક ચેપ્ટર અધૂરું છે. એક લેવલ પર મેં ભણાવી દીધું છે, પણ અપૂર્ણાંકની અંદર સ્પેશિયલી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના જે દાખલાઓ છે ને એને આપણે કવર કરીશું. કોની અંદર? જ્યારે સાદુરૂપ ચેપ્ટર ભણીશું ને આના પછી એની અંદર હું કવર કરીશ. એટલે એ બાબતે બહુ નિશ્ચિંત રહેવું. તમારા કરતાં મને વધારે ટેન્શન છે કે આપણી બહાર મારે એક જ વસ્તુ છે કે એક્ઝામમાં જશો ને તો તમને એવું મારે ફીલ નથી કરવા દેવું કે આવો પ્રશ્ન મેં જોયો નથી ને આવી ગયો. એ મોટિવ સાથે હું છું ને, એટલે એવું પણ નથી કે આવીને હું રેન્ડમલી જે ગમે તે ભણાઈ જાઉં છું. ના, બરાબર. આ તમને લાગે છે આ સેશન લેવા માટે બીજી 4 કલાકની મહેનત કરવી પડે, મિનિમમ 4 કલાક, ત્યારે જ એના સેશન લેવાય, હે ને? હા. એટલે એવું નથી તમને લાગે છે કે આવીને ભણાવી દઈએ, એ પાછળ પણ ઘણી બધી વસ્તુઓ છે. બરાબર. જો કે હવે એ બાબતમાં તમારે પડવા જેવું નથી, તમે તો બસ ભણાવીએ છીએ ને દિલથી તો ભણો. એ બધું અમે ફોડી લેશું, જેટલી મહેનત તમારે કરવી પડશે ને કરી લેશું. બરાબર. હા, તમારે જે મહેનત કરવાની છે એ છે સરકારી નોકરી માટે, તો બસ એના પ્રયત્ન તમે ચાલુ રાખો. બરાબર. અને આ મેં ઓલરેડી તમને ખબર જ છે, આ જ વસ્તુ આપણી ચાલે છે રાઇટ નાઉ. બરાબર. તો શરૂ કરીએ છીએ આજનો ટોપિક આપણો ઘન અને ઘનમૂળ. બરાબર. હવે પહેલી વસ્તુ તમને બહુ જ હું ક્લિયર કરી દઉં છું. જોજો, હવે ઘનની અંદર કેવું છે, એકદમ પહેલાં તો હું તમને ફેક્ટ વાત કરી દઉં છું. બરાબર. એક્ઝામની અંદર હું આટલા સમયથી, ઇવન ઠીક છે તમે જીપીએસસીની તૈયારી કરતા હશો, સ્ટેટ ગવર્મેન્ટની તૈયારી કરતા, હું આટલા સમયથી સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી પણ ભરતીઓ આવે ને, બેંક, એસએસસી, રેલવે, બધામાં 11 વર્ષથી એઝ અ મેથ્સ સબ્જેક્ટ ભણાવું છું. તો ત્યાં પણ લગભગ તમે ત્યાંના પણ કોઈ પેપર ઉચકીને ચેક કરશો ને તો લગભગ એક્ઝામની અંદર સંખ્યાના ઘન કરવાના લગભગ કોઈ ડાયરેક્ટ પ્રશ્ન આવતા જ નથી. ઘનનું મહત્વ બહુ જ ઓછું છે. જે મહત્વનો ટોપિક છે એ છે ઘનમૂળ. સાદુરૂપના દાખલા જોશો ને તો એની અંદર પણ સંખ્યાનું ઘનમૂળ શોધવાનું આવશે. સંખ્યાનો ઘન કરવાનું તમને લગભગ નહીં પૂછે, અને પૂછશે ને તો એવી નાની સંખ્યાઓ હશે જેના ઘન તમને લગભગ યાદ જ હશે. બરાબર. તો પહેલી વસ્તુ તો હું તમને કહી દઉં છું, ખાસ ઘનની એટલી જરૂરિયાત નથી, છતાં હું બહુ ડિટેલમાં સમજાવવાનો છું. બરાબર. એટલે બહુ મગજ પર ન લેવું. બરાબર. મને એટલી ખબર પડે ત્યાં સુધી. એનું કારણ હું જ્યારે સમજાવીશ ને ત્યારે તમને ઓટોમેટિક સમજાશે. બરાબર. હા, એટલે હું તમને રીત શીખવાડું છું, પણ જરૂરી નથી કે તમે એને એટલું ડિટેલમાં ભણો, કારણ કે ઘન કરવાની લગભગ જરૂર પડશે નહીં. હા, વર્ગની જરૂર છે, મેં બહુ ડિટેલમાં ભણાવ્યું છે. બરાબર. ઘનની એટલી બધી કોઈ જરૂરિયાત પડતી નથી. ચલો, તો હવે ઘન શોધવા માટે અમુક જરૂરિયાતો છે. જેવી રીતે મેં તમને કીધેલું, વર્ગ, વર્ગમૂળમાં મેં તમને શું કીધેલું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવા માટે સૌથી પહેલાં તમને 1 થી લઈને 30 સંખ્યા સુધીના વર્ગ આવડવા જરૂરી છે. તો એ જ રીતે સંખ્યાઓનો ઘન શોધવા માટે પણ અમુક જરૂરિયાત છે. કઈ જરૂરિયાત છે? તો સૌથી પહેલી જે જરૂરિયાત છે એ બાળકને, વિદ્યાર્થીને 1 થી લઈને, મારું માનવું છે ત્યાં સુધી 20 સુધીના ઘન કરી નાખજો. આમ તો 15 કહીએ તો પણ ચાલે, પણ 20 સુધી રાખો, તમારો ફાયદો છે. કારણ કે તમે જોશો ને તો આ વખતે 2023ની અંદર જીપીએસસી ક્લાસ 1-2નું એક પેપર લેવાઈ ગયું ને, એની અંદર પણ ક્યાંક 18નો ઘન ઉપયોગમાં આવતો હતો. એટલે 20 સુધીના ઘન કરશો ને તો લગભગ ક્યાંય તમે પાછા નહીં પડો. એટલે પહેલી જરૂરિયાત શું છે ઘન, ઘનમૂળ ચેપ્ટરમાં? દરેક બાળકને 20 સુધીના ઘન આવડવા કમ્પલસરી છે. બરાબર. એના પછીની સંખ્યાઓના ઘન કેમ કરી શકાય એ બધું હું શીખવાડીશ, તમે એનું અત્યારે ટેન્શન ના લો. બોલો, ડન? તો પહેલી જરૂરિયાત શું છે? 1 થી લઈને 20 સુધીના ઘન, અને એ પીપીટીમાં આપણે સેટ કરેલા જ છે, જો તમારા માટે આગળ આવશે જ. બરાબર. એટલે એ બાબતે ટેન્શન નહીં લેતા, હું બધું શીખવાડું છું. ચલો, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે સાહેબ ઘન કોને કહેશું? વર્ગ કોને કહેતા હતા? જ્યારે સંખ્યાનો એ જ સંખ્યા જોડે ગુણાકાર કરવામાં આવે એને આપણે શું કહેતા હતા? જે તે સંખ્યાનો વર્ગ કહેતા હતા. તો ઘન કોને કહેશું? ઘન કેવી રીતે મળશે? બોલો. તો એકદમ સિમ્પલ છે. કોઈ પણ સંખ્યાનો ઘન તમને કેવી રીતે મળશે? જ્યારે કોઈ પણ સંખ્યાનો એ જ સંખ્યા જોડે 2 વખત ગુણાકાર કરવામાં આવે.
બરાબર. જ્યારે કોઈ પણ સંખ્યાનો એ જ સંખ્યા જોડે 2 વખત ગુણાકાર કરવામાં આવે, ધારો કે એક સંખ્યા છે 5, તો 5નો 5 જોડે 2 વખત ગુણાકાર કરવાનો, એટલે 5 ગુણ્યા 5, 2 વખત ગુણાકાર કરવાનો. બરાબર. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલો આવશે? 125 આવશે. તો 125ને શું કહેવાય? તો આને ગુજરાતીમાં કહેવાય સાહેબ 5નો ઘન છે. શું છે? આ 5નો ઘન છે. કોઈ પણ સંખ્યાનો એની જોડે એક વખત ગુણાકાર કરવામાં આવે તો વર્ગ મળે, અને 2 વખત ગુણાકાર કરવામાં આવશે તો તમને શું મળશે? જે તે સંખ્યાનો ઘન મળશે. શું તમને મારી વાત સમજાય છે? તમે કહેશો સાહેબ હા એકદમ ક્લિયર છે. એકદમ બેસિકથી સમજાવું છું. ધારો કે એક સંખ્યા લખીએ છીએ 8, તો 8નો 8ની જોડે 2 વખત ગુણાકાર કરવો, તો 8 8 64, અને 64ને 8 વડે ગુણશો ને તો કેટલો જવાબ આવશે? 512. તો 512ને શું કહેવાય? તો તમે કહેશો સાહેબ 8નો ઘન કહેવાય. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે? તમે કહેશો સાહેબ હા. હવે આને કેવી રીતે દર્શાવાય? તો જો આને દર્શાવવું હોય ને તો 8 લખવાનું ને એની ઉપર 3 ઘાત કરવી. તો 8ની 3 ઘાતનો મતલબ શું થાય? આ 8નો ઘન છે. બરાબર. 5ના ઘનને શું લખાય? તો 5ના ઘનને શું લખી શકાય? 5ની ઉપર 3 ઘાત. ઉપર 2 ઘાત હોય તો એનો મતલબ થાય વર્ગ, અને 3 ઘાત હોય તો એનો મતલબ થાય છે ઘન. આટલી વાત બધાને ક્લિયર છે? ડન. તો ઘન કોને કહેવાય? એકદમ બેસિક ડેફિનેશન છે, એ મેં તમને સમજાવી દીધી. ચલો, હવે શું કરીએ? તો ઘન કરવાની સાહેબ રીત. તો જો ઘન કરવાની રીત છે ને એ થોડી ટિપિકલ છે. બરાબર, થોડી ટિપિકલ છે. એટલે જો હું શું કરીશ, તમને 2 રીતે શીખવાડવાનો પ્રયત્ન કરીશ. જો કોઈ બાળકને ગુણાકાર સારી રીતે આવડતો હોય, સમજજો. હવે આવીએ છીએ મેઇન મુદ્દાની વાત, કે ઘન કેવી રીતે કરી શકાય. ઘન કેવી રીતે કરી શકાય? કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવે તો એનો તમારે ઘન શોધવો હોય તો તમે કેવી રીતે શોધી શકશો? બધાનું આ બાજુ ધ્યાન. તો એક જે દેશી રીત છે એ શું છે ખબર? ધારો કે તમને કોઈ પૂછે કે 24નો ઘન કરો, તો કદાચ માનો રીત ન પણ આવડે ને તો મને એટલી ખબર પડે કંઈ ફરક નહીં પડે એનાથી. બરાબર. કદાચ જો તમારે 24નો ઘન કરવો હોય તો હું તો ઘણી વખત આવું પણ બાળકોને કહું છું ને એમાં કંઈ ખોટું નથી, કે ભાઈ 24નો ઘન તારે કરવો છે તો એક કામ કર, 24નો વર્ગ તને યાદ છે તો એને શું કર, 24ના વર્ગને 24 વડે ગુણી નાખ, ચાલે, કાંઈ ખોટું નથી. વાત મારી સમજાય છે? કારણ કે જો ઘન છે ને એક્ઝામમાં લગભગ નહીવત યુઝ આવશે, અને યુઝ આવશે ક્યાં સુધીનો? 20 સુધીના ઘનનો તમારે લગભગ ઉપયોગ આવશે, ને એ તો આપણને યાદ જ હશે. એટલે એનાથી ઉપરના ઘનની લગભગ જરૂર નહીં પડે. છતાં હું તમને શીખવાડું છું. હા, ધ્યાન રાખજો. તો પહેલી રીત છે, જો મગજ ન ચલાવવું હોય તો સીધું સીધું શું કરવાનું? 24નો વર્ગ, તો 24નો વર્ગ તો આપણને યાદ જ છે કેટલો થાય? 576 થાય. તમે કહેશો સાહેબ હા, કારણ કે વર્ગ વર્ગમૂળમાં મેં તમને મેં એકદમ ક્લિયર કીધું છે 30 સુધીના વર્ગ યાદ રાખી લેવા. તમે કહેશો હા સાહેબ બરાબર. તો આ 576 આવે ને એને સિમ્પલ 24 વડે ગુણાકાર કરી નાખવાનો, એટલે તમારો જવાબ. વાત પૂરી. ઇઝ ઇટ ક્લિયર? આ પહેલી રીત છે, એને કહીએ છીએ કન્વેન્શનલ એપ્રોચ. કરી શકાય ને કંઈ ખોટું નથી. કદાચ 24નો ઘડિયો બહુ સારી રીતે આવડતો હોય તો દે ધનાધન થઈ શકે. ચલો, પહેલાં આટલી વાત બધાને ક્લિયર છે? હવે તમે કહેશો સાહેબ ગુણાકાર, તો જો ગુણાકાર કરવા માટેની ઘણી બધી રીતો છે. મારી ઈચ્છા છે કે આપણે એના ઉપર પણ 1-2 સેશન લાવીશું. એટલે જે બાળકોને માનો ગુણાકાર કરતાં પણ નથી આવડતો, જેને લોકો વૈદિક મેથ્સના નામે માર્કેટમાં છે ને વૈદિક મેથ્સના નામે ગુણાકાર ભણાવે છે, તો આપણે ભણાવી દઈશું. ડોન્ટ વરી, ટેન્શન નહીં લેતા. બરાબર. ઘણી બધી રીતો છે. તમે કહેશો ને ગુણાકાર, હું 10 કલાક સુધી ગુણાકાર ભણાવું, એટલું બધું કન્ટેન્ટ છે આપણી પાસે, પણ એટલું જરૂર નથી. એક લેવલ પર જેટલી જરૂર હશે ને બધી વસ્તુ આપણે ગુણાકારમાં લઈને આવશું. 1-2 વિડીયો લાવશું એના પણ. બરાબર. તો એ બાબતે અત્યારે ટેન્શન નહીં લેતા. તો હું શું કરું છું, ડાયરેક્ટ 24નો ઘડિયો બોલું છું. ચાલશે? તમે કહેશો હા સાહેબ ચાલશે. એક વખત એક્સેપ્ટ કરી લેજો. ઓકે. અને જો કદાચ એવું ન કરવું હોય તો એક કામ કરો, ચલો તમારા માટે થોડું હજી ઇઝી કરું છું. 24ને 12 ગુણ્યા 2 લખાય? તમે કહેશો સાહેબ હા. તો પહેલાં શું કરો, 576ને 2 વડે ગુણી નાખો. તો 576ના બમણા કરવાના, એટલે 1152 થશે. અને 1152 છે ને એને તમે 12 વડે ગુણી નાખજો. એનું કારણ 12નો ઘડિયો આપણને આવડે છે. જો મેં સ્માર્ટ વર્ક કર્યું થોડું, 24ના ઘડિયાને 12ના ઘડિયામાં ફેરવી નાખ્યો. વાત સમજાયું? આપણે શું વિચાર્યું, 24નો મતલબ 12 ગુણ્યા 2 થાય. તો આ બગડો છે પહેલાં આની વડે ગુણો. તો 576ના બમણા કરીએ તો 500ના બમણા 1000. 76 ના આવડે તો 75ના બમણા 150. તો 1000 150 એટલે 1150, અને 1 ગુણ્યા 2 સોરી કેટલા થશે? 2. તો 1150માં 2 ઉમેરો એટલે 1152. તમે કહો છો ને, હું જો મગજમાં આવી રીતે વિચારું છું,
બરાબર. હવે 12નો ઘડિયો તો મારા હિસાબે બધાને આવડવો જ જોઈએ. ચલો તો કેમનું થશે? ચલો 12નો ઘડિયો બોલીએ તો 12 દુ, જોજો 12 દુ 24નો ચોગડો, વધી 2 સાઈડમાં મૂકી દો. 12 પંચા કેટલા? 60, 60માં 2 ઉમેરશો તો 62નો બગડો, વધી 6 સાઈડમાં મૂકી દો. જોતા રહેજો. 12 પંચા સોરી 12 આ 5 થઈ ગયો, 12નો 5 વડે થઈ ગયો. હવે 12 એકા 12, 12માં 6 ઉમેરશો તો 18નો આઠડો, વધી 1 સાઈડમાં મૂકી દો. અને 12 એકા 12 અને 12ની અંદર તમે કેટલા 1 ઉમેરશો એટલે કેટલા આવશે? 13. તો 13,824 તમારો જવાબ. શું તમને મારી વાત સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? તો એક સરસ મજાનો પ્રશ્ન છે. મારા હિસાબે દરેક બાળકને આ વસ્તુ સમજાઈ જવી જોઈએ. બરાબર. ચલો તો આ થઈ ગયો ઘન એકદમ દેશી રીત. જો કદાચ કંઈ ન આવડે તો સિમ્પલ વર્ગ કરીને ગુણાકાર કરીને પણ તમે કરી શકો. હવે એવું ન કરવું હોય તો હવે હું તમને એક રીત શીખવાડું છું. જોજો બીજી રીત, જે ખરેખર આજે આપણે ભણવાની છે, જે આજનો આપણો મેઇન મુદ્દો છે. સાહેબ બીજી કોઈ રીત? તો હવે આની અંદર બીજી રીત કરવા માટે સૌથી પહેલાં આપણે શું કરશું? આપણી પાસે જેટલી પણ સંખ્યાઓ છે 1થી લઈને 100 સુધી વિચાર કરીએ છીએ. 1થી લઈને 100 સુધી, એનાથી ઉપર કાંઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. હું તો કહું 1થી 100ની પણ જરૂર નથી, જરૂર તો 1થી 20ની જ છે. પણ હું તમને 1થી લઈને 100 સુધીની સંખ્યાઓના ઘન સમજાવવાનો નાનકડો પ્રયત્ન કરું છું. જોજો, સમજજો. હવે 1થી લઈને 100 સુધીની જો આપણી પાસે સંખ્યાઓ હશે ને, તો સંખ્યાઓને તમે શું કરી શકશો ખબર? કુલ 4 ભાગમાં વહેંચશો. સંખ્યાઓને તમારે શું કરવાની? કુલ 4 ભાગમાં વહેંચવાની. પહેલી સંખ્યા એવી લેવાની કે જેનો દશકનો અંક 1 હોય. ચલો જોજો, દશકનો અંક 1 હોય એવી સંખ્યા કઈ થશે? તો તમે કહેશો સાહેબ ઉદાહરણ તરીકે જો તમારે લખવું હોય તો શું લખી શકાય ખબર? 1, 12 લખી શકાય, 13 લખી શકાય, 14 લખી શકાય, 19 લખી શકાય. તો આ બધી એવી સંખ્યાઓ છે કે જેનો દશકનો અંક કેટલો છે? 1 છે. સમજો. અને સંખ્યા આપણે કઈ લઈએ છીએ? તો 1થી લઈને 100 સુધીમાં, એટલે બધી 2 અંકની સંખ્યા લઈએ છીએ. બરાબર. કેવી સંખ્યાઓ લઈએ છીએ? તો લખી દઉં કૌંસમાં 2 અંકની. એનાથી ઉપર વિચાર તમારે કરવાની જરૂર જ નથી. બોલો, આટલી વાત ક્લિયર? તો તમને જો કુલ 2 અંકની કોઈ પણ સંખ્યા કહેવામાં આવે અને એવું કહેવામાં આવે કે 2 અંકની એવી સંખ્યા તમે કહો કે જેનો દશકનો અંક 1 હોય, તો આ બધું આવશે. જોજો. હવે બીજો પ્રકાર શું બને? તો બીજો પ્રકાર એવો બને કે અમુક સંખ્યા એવી હશે કે જેનો એકમનો અંક છે ને એ કેવો હોય? 1 હોય. એકમનો અંક 1 હોય. હવે દશક એકમનો અંક બધું જ મેં તમને શીખવાડી દીધું છે. તો એ સંખ્યા કઈ થશે? બોલો. તો ઊંધું થશે. 21 છે, અથવા 31 છે, અથવા 41 છે, છેલ્લે કદાચ 91 આવી શકે. તો આ બધી સંખ્યા એવી છે કે જેમાં એકમનો અંક તમને કેટલો દેખાય? તમે કહેશો સાહેબ 1 દેખાય છે. આ બીજો પ્રકાર થઈ ગયો. ત્રીજો પ્રકાર શું બનશે? તો એવી સંખ્યા કે જેના બંને અંકો કેવા હોય? સમાન હોય. સમજો, બંને અંકો કેવા હોય? સમાન હોય. તો એ કેવી હોય? તો એ લખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. જોજો, ધારો કે 22 લખો, 33 લખો, 44 લખો. આ બધી એવી સંખ્યાઓ છે કે જેના બંને અંકો કેવા હશે? સરખા હશે. આ ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર કયો બનશે? જેમાં શું થશે ખબર? બંને અંકો અલગ હશે. અલગ એટલે કે જુદા જુદા હશે. ચલો, તો એમાં કોણ આવશે? તો બાકી વધેલી બધી સંખ્યા એમાં મૂકી દેવાની. બરાબર. જેવી રીતે આ 24 લઈ લો, તમને જે ઈચ્છા થાય એ મૂકી દો એની અંદર. કઈ મૂકી દો? કાં તો 24 મૂકી દો, કાં તો 32 મૂકી દો, કાં તો 53 મૂકી દો, કાં તો 79 મૂકી દો. આ બધી એવી સંખ્યાઓ છે જેમાં તમે જોઈ શકો છો કે બંને અંક કેવા છે? અલગ અલગ છે. તો મેં શું કર્યું? આપણી 2 અંકની જેટલી પણ સંખ્યાઓ છે ને એને 4 કેટેગરીમાં વહેંચી દીધી. પહેલી કેટેગરી કઈ છે? જેમાં દશકનો અંક 1 હોય. બીજી કેટેગરી કઈ છે? જેમાં એકમનો અંક 1 હોય. ત્રીજી કેટેગરી કઈ છે? જેના બંને અંકો સમાન હોય. તો આના સિવાય પણ હજુ અમુક સંખ્યા એવી વધશે. તો એમાં શું હશે? તો બીજી જે સંખ્યાઓ વધશે ને એ બધી એવી સંખ્યા કે છે કે જેમાં બંને અંકો કેવા હશે? અલગ અલગ હશે. બોલો, આટલી વાત ક્લિયર? હવે આવું કરું ને એટલે ઘણા બધા બાળકો પ્રશ્ન કરે કે તો સાહેબ 11 ક્યાં આવે? ઓફલાઈનમાં જ્યારે ભણાવતો હોય ને તો બાળકો આવા પ્રશ્ન કહે, સાહેબ તો 11ને ક્યાં મૂકશો? 11 આમાં પણ આવશે, 11 આમાં પણ આવશે, 11 આમાં પણ આવશે. એટલે બહુ એ બાબતે ટેન્શન લેવું નહીં. બરાબર. અમુક સંખ્યાઓ એવી હોય જે 3 કેટેગરીમાં આવે છે. તો 11ને તમે આમાં મૂકશો તોય વાંધો નથી, આમાં મૂકશો ત્યાં વાંધો નથી, આમાં મૂકશો તો પણ વાંધો નથી.
ચલો એટલી વાત ક્લિયર. એટલે એ બાબતે આવા બધા મગજ ન ચલાવવા. મગજ છે ને જે શીખવાડું ને એમાં વધારે ચલાવવાનું. બોલો આટલી વાત ક્લિયર? ડન. ચલો હવે વધીએ છીએ નેક્સ્ટની અંદર. શું? તો સૌથી પહેલાં હું તમને શીખવાડીશ કે એવી સંખ્યાઓના ઘન કરીશું, એવી 2 અંકની સંખ્યાઓના ઘન કરશું જેનો દશકનો અંક કેટલો હોય? 1 હોય. સમજો. તો શુભ શરૂઆત કરીએ છીએ બધાનું આ બાજુ ધ્યાન. પહેલો પ્રકાર કે દશકનો અંક 1 હોય ત્યારે જો તમારે સંખ્યાનો ઘન કરવો હોય તો તમે કેમ કરી શકો? હવે પહેલી વસ્તુ તો એકદમ તમને ક્લિયર કરી દઉં, જોઈ લેજો. આની કોઈ જરૂર જ નથી. આની તો કોઈ જરૂર જ નહીં પડે. એનું કારણ શું છે? દશકનો અંક 1 હશે ને એવી સંખ્યાઓના ઘન તો તમારે જીવનમાં કરવાની જરૂર નહીં પડે. એનું કારણ આ બધી જ છે, જોઈ લો. ને એ બધી તો આપણે શું કરવાના છીએ? યાદ રાખવાના છીએ. સમજો. તો પછી તમે કહેશો સાહેબ કેમ ભણાવો છો? પ્રશ્ન કરો ને, મને ખબર છે તમે આવો પ્રશ્ન કરશો. તો એના પાછળનું કારણ એ છે કે આમાં મારે તમને એક રીત શીખવાડવાની છે. જો એ રીત આવડી જશે ને તો એ બીજી વધેલી 3 કેટેગરીમાં તમે ફટાફટ જવાબ આપશો. એટલે તમને રીત શીખવાડવા માટે હું પહેલી કેટેગરી ભણાવું છું. બાકી મારી ઈચ્છા થાય તો મૂકી દઉં, પણ ના, એવું નહીં કરીએ. આને શીખીએ એક વખત, જોજો. બરાબર. બાકી આ એક દશકનો અંક 1 હશે એવી તો બધી સંખ્યાના ઘન આપણે શું કરવાના છે? યાદ રાખી લેવાના છે. મેં તમને પહેલાં જ કીધું છે, બને તો 20 સુધીના ઘન યાદ જ રાખજો. જીવનમાં સુખી થવું હોય તો. બરાબર. અને દુઃખી થવું હોય તો ન યાદ રાખવા. એક્ઝામમાં આવે ત્યારે ગણવું, બીજું તો શું થાય? બીજું કંઈ ન કરી શકાય. આટલી વાત ક્લિયર છે, જોજો. તો હવે લઈએ છીએ સૌથી પહેલાં કઈ સંખ્યાનો? ધારો કે હું કરું છું 12નો ઘન મારે કરવો છે. કોનો ઘન કરવો છે? 12. જો તો ધ્યાન રાખજો, હું 12થી ચાલુ કરું છું. 12નો ઘન કરવો છે. ચલો તો તમારે શું કરવાનું? જોજો. સૌથી પહેલાં એકડો છે ને, તો સૌથી પહેલાં તમારે શું કરવું? એકડાને એમને એમ લખી દેવો. શરૂઆત એકડાને. ટોટલ 4 પાર્ટ બનશે. સૌથી પહેલાં એકડાને તમારે એમને એમ લખી દેવો. પછીનો અંક કોણ છે? 2. તો અહીંયા લખવું 2ની 1 ઘાત, પછી લખવી 2ની 2 ઘાત, અને પછી લખવી 2ની 3 ઘાત. સમજો. અહીંયા જે અંક આપેલો હોય ને એની ઘાત લખવાની, એની 1 ઘાત, એની 2 ઘાત ને એની 3 ઘાત. સૌથી પહેલું સ્ટેપ પહેલાં તમને આ આવડવું જરૂરી છે. એકડાથી જ્યારે શરૂઆત થાય તો એકડો એઝ ઇટ ઇઝ આવશે, અને એના પછી જે અંક આવે ને એને તમારે ઘાતના સ્વરૂપમાં લખવી, ચડતા ક્રમમાં. 2ની 1 ઘાત, 2ની 2 ઘાત ને 2ની 3 ઘાત. પછી તમારે શું કરવાનું ખબર? પહેલાને અને છેલ્લાને છોડી દેવાના. આને અને આને ટચ ન કરવું, આનું કંઈ ન કરવું. વચ્ચેના જે બંને આવે ને એ બંનેને તમારે 3 વડે ગુણવા. કેટલા વડે ગુણવા? 3 વડે ગુણવા. ઊભા રહો, આ ચોકડીનું ચિહ્ન છે ને ઉપર કરું, નહીંતર તમને પાછું કન્ફ્યુઝન થશે. આમને તમારે શું કરવા? કંઈ પહેલા અને છેલ્લા પદનું તમારે કંઈ કરવું નહીં. અને વચ્ચેના જે 2 પદ હશે ને એને તમારે શું કરવાના ખબર? 3 વડે ગુણવાના. આને પણ 3 વડે ગુણો, આને પણ 3 વડે ગુણો. સમજો. હવે શું કરશું? 3 વડે ગુણ્યા પછી હવે ફરીથી એક નવું સ્ટેપ લખીએ. જોજો. આ એકડાનું કંઈ નથી એટલે એકડો એમને એમ રહેશે. 2ની 1 ઘાત કેટલી થશે? 2. 2ને 3 વડે ગુણશો તો 6. 2ની 2 ઘાત થશે 4. 4ને 3 વડે ગુણશો તો 12. અને 2ની 3 ઘાત તમે જાણો છો 8 હશે. ચલો આટલી વાત બધાને ક્લિયર? પહેલું એક્ઝામ્પલ છે એટલે બધું જ ડિટેલમાં એક એક વસ્તુ લખીને સમજાવું છું. હવે શું કરશો? આટલું કરશો એટલે તમારો જવાબ રેડી છે. હવે કઈ રીતે? તો તમારે શું કરવાનું? ટોટલ 4 પદ છે ને, દરેક પદમાંથી એકમનો અંક નીચે લખવો. ચલો તો આ પદમાંથી એકમનો અંક સીધો 8 જ આવશે. આ શું છે? 12. બીજું આ છેલ્લેથી બીજું પદ છે, એનો એકમનો અંક કોણ આવશે? તો તમે કહેશો સાહેબ બગડો આવશે. તો તમે કહેશો સાહેબ એકડાનું શું કરશું? તો એકડાની તમારે શું કરવી પડે? વધી બનાવીને આગળ મોકલવાની. ચલો તો આગળના પદમાં શું થશે? બોલો, કહેશો તમે? 6 ઓલરેડી છે, એક અહીંયા આવશે તો કેટલા થશે? 7. અહીંયાથી કોઈ વધી આવતી નથી, અને એકડાને એકડે. દરેક પદમાંથી એક એક આંકડો તમારે નીચે લખવો, અને આંકડો કયો હશે? એકમનો અંક હશે. બસ પતી ગયું છે. તો આ જે તમને સંખ્યા દેખાય છે ને એ તમારો જવાબ છે. શું છે? જવાબ છે. જો કે એટલું સરળ. 1 7 2 8 1728 શું છે? 12નો ઘન છે. તમે ચેક કરી શકો, જોઈ લ્યો. તમે ચેક કરી શકો છો બિંદાસ. તમારી સામે જ જવાબ છે. આ રીત છે કે આ રીતે ગણાશે.
હવે તમે પાછો પ્રશ્ન કરશો કે સાહેબ લાવ્યા ક્યાંથી? એમ તો મેં ના જ પાડી છે તમને. દરેક વસ્તુની પાછળ બેસિક્સ છે. કોઈ ટ્રીક બીક ગણિતમાં હોતી નથી. હજી કહી દઉં છું, વહેમમાં નહીં રહેતા. જો મારે કેવું હોય તો હું આવીને ભણાવી દઉં. આવો બાળકો, એક સરસ મજાની ટ્રીક શીખવાડું. આ કંઈ ટ્રીક નથી, આની પાછળ રીઝન છે. જેવી રીતે મેં તમને વર્ગ કરવાની રીત શીખવાડેલી ને. હવે હું કહું તો હું ઈચ્છું તો કહી શકું કે ચલો બહોત એક અચ્છી ટ્રીક બતાતા હું. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. દરેક વસ્તુની પાછળ કારણો છે, રીઝન છે ને પ્રૂફ છે. ઓકે, તો આની પાછળ પણ કારણ છે, પ્રૂફ છે. આગળ જતાં હું તમને જવાબ આપીશ, ટેન્શન નહીં લેતા અત્યારે. બરાબર, ચલો ડન. એક એક્ઝામ્પલ હજી લઈ લઈએ. જોજો, બે એક્ઝામ્પલ લેશું, ઘણું છે, કારણ કે વધારે સમય નહીં લઈએ. એનું એક જ કારણ છે, એટલું આનું મહત્વ નથી એટલે હું વધારે નથી લેવાનો સમય. બરાબર, ચલો એક એક્ઝામ્પલ હજી થોડું મોટું લઈ લે. કોઈ ઈચ્છે કે સાહેબ 15 લઈ લો, ચલો તો 15નો ઘન કરીએ. કે હજી મોટું લેવું છે? 15 બહુ થઈ ગયા, છોડો ને. બીજા તમને 2-4 આપીશું હોમવર્કમાં, કમેન્ટ બોક્સમાં આન્સર આપજો પછી, હે ને. ચલો 15નો ઘન કરવો છે. ફટાફટ આ બાજુ ધ્યાન શું કરીએ સૌથી પહેલાં? ચલો સૌથી પહેલાં એકડો છે તો એકડો એઝ ઇટ ઇઝ. હવે કોણ છે? 5. 5ની 1 ઘાત, 5ની 2 ઘાત, 5ની 3 ઘાત. આટલું બધાને આવડી ગયું? ઓકે, ડન. હવે શું કરવાનું? પહેલાં અને છેલ્લા પદને તમારે ટચ કરવું નહીં. વચ્ચેના બંને પદને શું કરવું? 3 વડે ગુણી નાખવું. સમજજો. બરાબર. હવે આવું કરીને શું કરવાનું? ફરીથી એક વખત લખી નાખીએ. જો એક તો એક જ રહેશે. 5 તેરી કેટલા થશે? 15 થશે. 5ની 2 ઘાત કેટલા? 25. 25ને 3 વડે ગુણો તો 75 થશે. અને 5નો ઘન કેટલો થશે? 125 થશે. આટલી વાત બધાને ક્લિયર થઈ ગઈ? તમે કહેશો સાહેબ આ બરાબર. હવે શું કરીશું? હવે સીધો જવાબ લખશું. જોજો, જવાબ લખતા આવડે બહુ જ જરૂરી છે. દરેક પદમાંથી એક જ અંક લખવાનો. ચલો તો 125ના કેટલા લખાય? 5. વધી કેટલી આવશે? 12. 12ને લઈ લો અહીંયા. હવે 75 ને 12 કેટલા થાય? 87. તો 87નો લખીશું 7. વધી વધશે 8, અહીંયા લઈ લો. 15 ને 8 કેટલા? 23. તો 23નો કેટલો લખશું? તગડો. વધી 2 લઈ લો. તો 2 ને 1 કેટલા થશે? 3. તો આ તમને જે નીચે સંખ્યા મળશે છે શું હશે? 15નો ઘન હશે. ચેક કરી લો એક વખત, જોઈ લો, તમારી સામે છે. કેટલું સરસ! 33 75 જોઈ લો. 3375. જોકે આ તો યાદ રાખવાનું જ છે આપણે, પણ આ રીત સમજાવવા માટે મેં આ ભણાવ્યું છે. ઓકે, કારણ કે આવડશે ને તો આગળની બધી રીતો આરામથી આવડી જશે. ચલો, આઈ હોપ, આશા રાખું છું રીત તમને બહુ જ સારી રીતે સમજાઈ ગઈ. કોના માટે? દશકનો અંક 1 હોય અને જો સંખ્યાનો ઘન કરવો હોય તો આમ કરાય. જોકે આપણે આવું કરવાના નથી. એનું કારણ આપણે તો યાદ રાખવાના છીએ. પહેલી વાત બધાને ક્લિયર છે. જોજો, એટલે પહેલી કેટેગરી મારી પૂરી. કઈ? દશકનો અંક 1 હોય અને જો તમારે ઘન કરવો હોય તો આમ થશે. હવે જઈએ છે કેટેગરી નંબર 2, જેમાં શું છે? એકમનો અંક. સમજો, હવે મજા આવશે કે એકમનો અંક 1 હોય ત્યારે મારે જો સંખ્યાનો ઘન કરવો હોય તો હું કેમ કરીશ? સેમ રીત, પણ એક્ઝામ્પલ બદલી નાખીએ. ચલો ધારો કે એક્ઝામ્પલ એક લઈએ આપણે. કેટલો? કોનો ઘન કરવો છે? ચલો મોટું એક્ઝામ્પલ લઈએ. 41નો ઘન કરવો છે. હવે મજા આવશે. જોજો, અત્યારે આગળના એક્ઝામ્પલમાં આપણે 14 કરતા હતા. હવે આમાં ઊંધું થઈ ગયું. 14ની જગ્યાએ 41. એકમના અંકમાં 1 લેવાનો. તો આ પ્રશ્નમાં રીત કઈ હશે? તો આપણી સેમ રીત, પણ શું કરશું ખબર? એકડો છેલ્લે છે ને, તો આપણે પાછળથી લખવાની શરૂઆત કરશું. સમજ્યા? આમાં શું હતું? એકડો આગળ હતો ને, તો આપણે આગળથી લખતા હતા. હવે આમાં એકડો પાછળ છે, તો આ પાછળથી શરૂઆત કરશું. સૌથી પહેલાં 1, પછી 4, તો 4ની 1 ઘાત આવશે. પછી 4ની 2 ઘાત આવશે. પછી તો તમે કહેશો સાહેબ 4ની 3 ઘાત આવશે. સેમ વસ્તુ છે, એકડો પાછળ છે એટલે લખવાની શરૂઆત પાછળથી કરવી. બસ તમારો જવાબ આવી ગયો. હવે બધું એઝ ઇટ ઇઝ, તમે જે જાણો છો એ જ કરવાનું. પહેલાને છેલ્લાને તમારે ટચ કરવું નહીં. વચ્ચેના બંનેને કોના વડે? તો તમે કહેશો સાહેબ બંનેને 3 વડે ગુણી નાખવું. ચલો બંનેને 3 વડે ગુણી નાખીને લખીએ છીએ. જોજો, 4નો ઘન 64. સમજો, 4ની 2 ઘાત થશે 16. 16 તેરી 48. 4 એકા 4, 4ની 1 ઘાત 4, 4 તેરી 12 અને 1નો 1. હવે મેં તમને શું કીધું છે? મેં તમને એવું કીધું છે કે દરેક સ્ટેપમાંથી એક અંક નીચે લખવાનો. ચલો તો આ 1નો 1 જ આવશે. વધી કોઈ વધશે નહીં. 12માંથી નીચે કોણ આવશે? બગડો આવશે. વધી 1 અહીંયા આવશે. 48 ને 1 49. તો 49નો 9ડો.
વધી 4 આવશે ને 64માં 4 ઉમેરશો તો 68. તો આ તમારો શું છે? 68,921 શું છે? 41નો ઘન છે. બસ પતી ગયું, સોલ્વ. જવાબ કેટલું સરળ છે જોઈ લો, હે ને? એટલે હું વિરોધ પણ નથી કરતો, રીત સારી છે. જો એક વખત સારી એવી માસ્ટરી આવી જાય તો ફટાફટ ગણી શકાય, ગુણાકાર કરતાં પણ જલ્દી થઈ જાય, કંઈ ખોટું નથી, બરાબર. પણ આનો ઉપયોગ છે ને બહુ ઓછો છે, એટલે હું તમને ના પાડતો હતો, પણ આપણે ભણાવીએ છીએ, ટેન્શન નહીં લેતા. બોલો, ક્લિયર? બધાને વાત સમજાઈ ગઈ? તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે. હવે જો ધીરે ધીરે આપણે એવી પ્રેક્ટિસ પાડીશું ને, ખબર, આ પદ છે ને એને હું લખીશ જ નહીં, હું બંને કામ જોડે કરીશ. 3 વડે ગુણાકાર પણ કરી નાખીશ, હું આના પરથી ડાયરેક્ટ આવું લખીશ. જોજો હવે એવું કંઈક કરીએ, કારણ કે ધીરે ધીરે હવે જ્યારે સારી પ્રેક્ટિસ થશે તો આવું બધું કરવામાં આવશે. 61નો ઘન કરવો છે, જોજો. તો હવે હું ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરું છું, બધાનું આ બાજુ ધ્યાન. જોજો, સૌથી પહેલાં છેલ્લે 1 આવશે, તમે કહેશો બરાબર. હવે બીજા પદમાં 6ની 1 ઘાત, પણ 6ની 1 ઘાત એટલે 6 આવશે, અને એને 3 વડે ગુણશું તો 6 તેરી 18. ડાયરેક્ટ કરું છું, વાત સમજાય છે? એટલે ડાયરેક્ટ આ પદ લાવીશું હવે. અને કોઈ બાળક કે સાહેબ હજી મને એટલું લેવલ બન્યું નથી, તો તમારે કાંઈ વાંધો નહીં, ઘરે આ પદ એક વખત લખીને ગણવું તો પણ આવું જ આવશે. બોલો, ડન. હવે ત્રીજું પદ શું આવશે? 6ની 2 ઘાત. તો 6ની 2 ઘાત કેટલી થાય? 36. અને 36ને 3 વડે ગુણવાનું, તો 36ને 3 વડે ગુણશો ને તો 108 આવશે, સમજજો. અને છેલ્લું પદ કયું આવશે? 6નો ઘન. તો 6નો ઘન કેટલો? 216. શું તમને મારી વાત સમજાઈ ગઈ? તમે કહેશો વાહ સાહેબ, મોજ આવી ગઈ. પૂરું. હવે સીધો જવાબ લખીએ. જો 1નો 1, 18નો 8 આવશે, વધી 1 અહીંયા, 108માં 1 ઉમેરો, 109નો 9ડો, વધી 10 અહીંયા લઈ લો, આમાં ઉમેરો તો 226. એટલે તમારો જવાબ કેટલો આવ્યો ખબર? આ જવાબ થશે. જો વાંચતા આવડે તો ઠીક છે, ન આવડે તો તેલ લેવા જાય, આપણને લખતા આવડે અગત્યનું છે. તો 2,26,981 તમારો જવાબ. એકદમ સરળ છે. કોનો ઘન થઈ ગયો? 61નો ઘન. જોઈ લો. બોલો, ક્લિયર? જો સારી એવી પ્રેક્ટિસ હશે તો બહુ જલ્દી થઈ જશે, એવું પણ નથી, હે ને? હા, બસ. પણ હવે એક લેવલ ધીરે ધીરે એવું બનાવો કે આના પરથી સીધું આ લખો. હવે હું ધારે તો લખી શકતે, પણ પહેલી વખત મેં વિચાર્યું કે ભાઈ 2-3 દાખલામાં બધું સમજાવું, પછી એવો કંઈક પ્રયત્ન કરીએ કે જલ્દી જવાબ આવે. કરી શકાય, કંઈ ખોટું નથી. ચલો, શું કરીએ? મારી વાત સમજાતી હોય તો હા પાડો, તો આગળ વધીએ. લેવું છે હજી એક એક્ઝામ્પલ? ચલો, એક હજી લઈ લઈએ. મારી ઈચ્છા નથી, પણ એક હજી લઈ લઈએ. હજી મોટું લેવું છે? લો, 81નો ઘન લઈએ. બસ. ઘણાને એવું થાય કે સાહેબ તો ઝીણા એક્ઝામ્પલ કરાવે છે, જો કે આની જરૂર જ ઓછી પડવાની છે, એટલે, હે ને? 81નો ઘન. જોજો કેટલામાં આવશે? લાખોમાં જવાબ આવશે, કારણ કે 61નો ઘન 2,25,000 આવ્યો, એટલે 81 તો હજી ભારે આવશે. જોઈ લઈએ. સૌથી પહેલાં 1નો ઘન સીધો 1 લખું છું, બરાબર? 1 માટે 1. હવે અહીંયા કોણ આવશે? 8ની 1 ઘાત એટલે 8, અને એને 3 વડે ગુણો તો 8 તેરી 24. પછી આવશે 8ની 2 ઘાત 64, અને 64ને 3 વડે ગુણવું ન આવડે તો મગજમાં પણ વિચારી શકાય. 60ના 3 ગણા 180, 4ના 3 ગણા 12, 180 ને 12 192, 192. આઈ હોપ ધીસ ઇઝ વેરી ક્લિયર. 192. ડન. અને છેલ્લે કોણ આવશે? 8નો ઘન. તો 8નો ઘન તો તમે બધા જાણો છો, 512. પતી ગયું? તમે કહેશો હા સાહેબ પતી ગયું. જોઈ લો. હવે સીધો જવાબ લખીએ. આ એકડો એઝ ઇટ ઇઝ આવશે. હવે 24નો કેટલો આવે? જોતા રહેજો, દરેકમાંથી એક આંકડો, હે ને? 24નો ચોગડો, વધી 2 લઈ લો અહીંયા, 192માં 2 ઉમેરો તો 194નો 4, વધી 19 અહીંયા આવશે. ચલો, તો 512માં 19 ઉમેરો તો 512માં પહેલાં 20 ઉમેરો તો 532, એક ઘટાડી દો, કેટલો? 531. ઇઝ ઇટ ક્લિયર? તમે કહેશો સાહેબ હા. તો જવાબ કેટલો આવે? 5,31,441 તમારો જવાબ હશે. બોલો, ક્લિયર છે? ડન. વાત સમજાઈ ગઈ બધાને? ચલો, તો આ થઈ ગઈ આપણી બીજી કેટેગરી કે સાહેબ એકમનો અંક 1 હોય તો તમે 100% આવું કરી શકશો. ડન. હવે આવીએ છીએ ફટાફટ ત્રીજી કેટેગરી તરફ. સમજજો. એટલે એક્ઝામમાં પહેલાં જ્યારે પ્રશ્ન પૂછાય ને કદાચ ઘનનો, તો પહેલાં કેટેગરી જોઈ લેવી ને પછી ફટાફટ ગણી નાખવું, બરાબર? હવે જો આવે છે બંને અંકો સમાન હોય ત્યારે, ત્રીજી કેટેગરી. સમજજો. બંને અંકો કેવા હોય? સમાન હોય ત્યારે શું કરી શકાય?
સેમ રીત, જોજો સેમ રીત છે. ચલો ધારો કે પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, એક્ઝામ્પલ નંબર 1 લઈએ છીએ. 33નો મારે ઘન કરવો છે. જોજો 33 નહીં 44 રાખો ને, કારણ કે નકરા તગડા ભેગા થશે પાછા કન્ફ્યુઝ થઈ જશો. ધારો કે 44નો ઘન કરવો છે. જોજો હવે બંને આંકડા સરખા હોય ને તો કાંઈ કરવું નહીં. 4 છે ને, તમને જે 4 દેખાય ને એ 4નો ઘન કરીને 4 વાર લખી નાખવો. 4નો ઘન 4 વાર લખો. અહીંયા પણ 4નો ઘન, અહીંયા પણ 4નો ઘન, અહીંયા પણ 4નો ઘન અને અહીંયા પણ 4નો ઘન. હવે રીત સેમ છે આપણી. જોજો પહેલાને ને છેલ્લાને ટચ કરવું નહીં, વચ્ચેના બંનેને 3 વડે ગુણવું, એ ભૂલાય જ નહીં અને ધ્યાન રાખજો. ચલો હવે લખીએ છીએ આને ફરીથી. જોજો ફરીથી લખું છું. બોલો 4નો ઘન, તમે કહેશો સાહેબ 64, બરાબર. 4નો ઘન 64, 64ને 3 વડે ગુણો તો અત્યારે જ ગુણેલું 192 આવેલો. 64નો ઘન 64, સોરી 4નો ઘન કેટલો 64, 64ને 3 વડે ગુણશો તો આ પણ 192 આવશે અને છેલ્લે 4નો ઘન કેટલો આવશે 64. આટલી વાત બધાને ક્લિયર? તમે કહેશો સાહેબ હા એકદમ ક્લિયર છે. હવે શું કરવું? દરેકમાંથી એક એક અંક તમારે નીચે લખી નાખવાનો. ચલો તો 64માંથી શું કરશું? તો તમે કહેશો સાહેબ 64નો 4 લખો. વધી કેટલી? 6, 6ને ઉમેરો અહીંયા. તો 192માં 6 ઉમેરશો તો 198, તો 198નો 8 આવશે. વધી કેટલી આવશે? 19 આવશે. જોજો સમજજો. હવે શું કરશો? 192માં 19 ઉમેરો. તો એક કામ કરો, 192માં પહેલાં 20 ઉમેરો. તો 192માં 20 ઉમેરીશું તો 212. 212માંથી એક ઘટાડો એટલે 211. તો 211 માટે એકડો અને વધી 21 અહીંયા આવશે. તો 64માં 21 ઉમેરીશું તો કેટલા આવશે? 85. તો તમારો જવાબ કેટલો આવે? તો 85,184 તમારો શું હશે? જવાબ હશે. ધીસ ઇઝ નથિંગ. આ શું છે? 44નો ઘન છે. તમે ઈચ્છો તો ઘરે કેલ્સી હશે, મારી શકો છો, તમને વિશ્વાસ આવી જશે. ડોન્ટ વરી, ટેન્શન જરા ન લેતા. બોલો થઈ જાય? શું તમને મારી વાત સમજાય છે? અને કોઈ બાળક ઈચ્છે કે સાહેબ આમાં તકલીફ વધારે પડે છે સરવાળા બાદબાકીમાં, તો મારી ઈચ્છા એકાદ લેક્ચર આપણે સરવાળા બાદબાકીનો પણ રાખીશું. ડોન્ટ વરી. બોલો ઓકે, ડન. બધાને મારી વાત સમજાઈ ગઈ? તમે કહેશો સાહેબ આ એકદમ ક્લિયર છે, જોતા રહેજો. હવે એક એક્ઝામ્પલ હજી લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 2. શું કરીએ? 66નો ઘન લઈ લઈએ. ચાલો, બંને આંકડા સરખા, બરાબર. શું કરવાનો? બધાના ઘન કરી નાખો. ચાલે? અને હવે એક કામ કરીએ, જોડે જોડે શું કરીએ? બધાના ઘન કરીને 3 વડે ગુણી પણ નાખું. બે કામ જોડે કરું. આપો પરમિશન? ચાલશે ને? પછી ઘણા એમનો કે સાહેબ બહુ ફાસ્ટ જતા રહ્યા. જોજો 6નો ઘન 4 વાર લખશું. તો ચલો પહેલાં 6નો ઘન 216. એનું તો કંઈ કરવાનું નથી, જોઈ લો તમારી સામે છે. 6નો ઘન 216. એટલે જ કહું છું 20 સુધીના ઘન યાદ રાખી લેજો. ઓકે, ડન. ચલો હવે શું કરશું? અહીંયા પણ 216 આવશે, પણ એને 3 વડે ગુણવાના. તો 216ને 3 વડે મગજમાં ગુણી શકાય. કેવી રીતે? 200ના 3 ગણા 600, 16ના 3 ગણા 48. તો કેટલા? 648. તો અહીંયા પણ 648 આવશે, અહીંયા પણ 648 આવશે અને છેલ્લે આવશે 216. જો ભયંકર આવ્યું છે, બહુ જ ભયંકર આવ્યું છે. કાંઈ વાંધો નહીં, આપણે બહુ જ આરામથી ટેકલ કરીશું. હવે શું કરીએ? ડાયરેક્ટ જવાબ લખીએ છીએ. જોજો, હે ને? સમજવાનો પ્રયત્ન કરજો. બધામાંથી એક એક આંકડો નીચે ઉતારવાનો. જોજો ચલો 216માંથી કેટલા આવશે? તો તમે કહેશો સાહેબ 6 આવશે. વધી કેટલી? 21. હવે 648માં 21 ઉમેરો. તો પહેલાં 648માં 20 ઉમેરશો તો 668. 668માં 1 ઉમેરશો તો 669. તો એનો કેટલો આવશે? 9. વધી કેટલી? 66. અહીંયા આવશે. શું તમને મારી વાત સમજાય છે? અને જો એવું ન કરવું હોય તો તમે આવું પણ વિચારી શકતા હતા. જોજો 8 અને 1 બંને ભેગા મળશે તો કેટલા થશે? 9. 9 અહીંયા આવી જશે. તો વધે કેટલા? 64ને 2 66 વધે, તો એ 66ને અહીંયા લઈ લેવા તો પણ ચાલે. કદાચ આટલો મોટો સરવાળો ન કરવો હોય તો આવું પણ કરી શકાય. ચલો હવે એ જ રીતે અહીંયાથી પણ એક આંકડો લખવાનો. જોજો કેમ લખીશું? તો એક કામ કરો, આવું જ કંઈક વિચારીએ. 8 ને 6 કેટલા થાય? 14 થાય. તો 14નો લખો ચોગડો. વધી એક પહેલાં અહીંયા ઉમેરો. તો ચલો 64ને 6 કેટલા? 70. 64ને 6 70. 70ને 1 71. તો 71ને અહીંયા ઉમેરી દઈશું. હવે આ તો સીધો સરવાળો કરીને લખશું. જોજો 6 ને 1 કેટલા? 7. 7 ને 1 કેટલા? 8 અને 2 ના 2. તો તમારો જવાબ કેટલો આવશે ખબર?
2,87,496. આ કોનો હશે? તો આ તમારો થશે 66નો ઘન થશે. પતી ગયું જવાબ. શું તમને મારી વાત સમજાય છે? એક સારા લેવલની પ્રેક્ટિસની જરૂર છે, બાકી 100% આવડશે ને આવડશે જ. ઓકે, ડન. ચલો, તો આ થઈ ગયું કોનું? કે જ્યારે બંને અંકો સમાન હશે તો તમારે જો ઘન કરવો હોય તો તમે આ રીતે આરામથી કરી શકશો. ઓકે, ચલો હવે વધે છે આપણી એક લાસ્ટ કેટેગરી. મારા હિસાબે જો 2-3 એક્ઝામ્પલ આપીશું, ઘણું થઈ ગયું. પછી છે ને પ્રેક્ટિસની જરૂર છે. બાકી હું તમને 20 એક્ઝામ્પલ કરાવીશ ને, પણ જો આપણે પ્રેક્ટિસ નહીં કરીએ ને, આપણે જ્યાં સુધી મેદાનમાં શસ્ત્ર લઈને નહીં ઉતરીએ ને, ત્યાં સુધી કંઈ કામનું નથી. બરાબર? બાકી દુનિયાની કોઈ પણ તાકાત તમને ભણાવે એમ ગણિત ન આવડે. ગણિત સમજીને ગણવાનો સબ્જેક્ટ છે. હું તમને પહેલા જ દિવસથી કહેતો આવ્યો છું. વાંચવાનો સબ્જેક્ટ જ નથી ભાઈ. વાંચવા માટે તો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ એવું બધું છે, એ વાંચાય. આને વાંચવાનું થોડું છે. આને તો સમજણ સાથે ગણવાનું હોય ને અમુક વસ્તુ જે જરૂર પડે એને આપણે યાદ રાખીએ, જેથી આપણું કામ સરળ બને. હે ને? ચલો, આટલી વાત તો બધાને ક્લિયર છે. હવે વધીએ છીએ આપણી છેલ્લી કેટેગરી. કઈ કેટેગરી? જ્યારે સાહેબ બંને અંકો અલગ અલગ હોય ત્યારે શું કરી શકાય? તો મજા આવશે. પાણી પી લો ખાલી, ત્યારે વધારે મજા આવશે. બંને અંકો અલગ અલગ હશે. જોજો. હા, શું કરીએ જોજો. હવે આની અંદર પહેલાં મારે તમને શું કરવું પડશે? તો હવે હું તમને આનું ટોપ સિક્રેટ બતાવું છું કે ખરેખર આવું બધું શા માટે કરીએ છીએ. જોજો. તો યાદ કરો, સ્કૂલની અંદર તમે a+b આખાનો ઘન કરતા શીખી આવ્યા છો. કદાચ યાદ હશે. જેવી રીતે મેં તમને વર્ગના સિક્રેટમાં શું કીધેલું? આપણે પૂર્ણ વર્ગ a+b આખાના વર્ગ સૂત્રનો ઉપયોગ કરતા હતા. તો એવી જ રીતે જો હવે તમને એક્ઝેક્ટ સમજાઈ જશે આ રીત આવી ક્યાંથી. કોઈ ટ્રિક્સ હોતી નથી. ચલો, તો આ રીત શું છે? તો આ છે a નો ઘન વત્તા 3a² b વત્તા 3ab² વત્તા b નો ઘન. આનું તમને વિસ્તરણ કરશો ને તો આવું આવશે. કોઈ બાળક કે સાહેબ આવું થોડું આવે. આવું આવે ને તો તમે સ્કૂલમાં આવું પણ ભણ્યા હશો. a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. આ પણ સાચું છે, પણ જો આ કૌંસને દૂર કરીને જો આને અંદર ગુણવામાં આવે અને જો ગોઠવવામાં આવે ને તો આના પરથી તમને આવું જ મળે. સમજજો. હવે તમને દરેકે દરેક વસ્તુ સમજાઈ જશે. પહેલા પદને અને છેલ્લા પદને આપણે જો ટચ નથી કરતા અને વચ્ચેના બંને પદ જે આવતા ને એને 3 વડે હું ગુણતો હતો. એનું કારણ હવે તમને બધું જ સમજાઈ જશે. આ બધું આવ્યું છે અહીંયાથી. આ બેસિક્સ છે, આ રૂટ છે. અહીંયાથી આ રીત આવી છે. ચલો, આટલી વાત પહેલાં ક્લિયર છે? તમે કહેશો સાહેબ આ બસ એમ કંઈક કહો તો અમારા મગજમાં તરત બેસી જાય. હું આ જ કરું છું, બીજું કંઈ નવું નથી કરતો. બરાબર? ચલો, આટલી વાત બધાને ક્લિયર છે. હવે આવીએ છીએ, જો આ વસ્તુ જો તમને આવડતી હશે ને તો તમે સંખ્યાનો ઘન આરામથી કરી શકશો. ક્યારે? જ્યારે બંને અંકો અલગ અલગ હોય. તો એક કામ કરીએ. ધારો કે તમારે 24નો ઘન કરવો છે. જોજો, સમજજો. તો આપણે શું કરશું? 2 આંકડાની સંખ્યા કોઈ પણ લઈ શકાય. તો એની અંદર આ જે બગડો છે ને એને તમારે a માની લેવાનો, આ ચોગડો છે એને b માની લેવાનો. અને તમારે શું કરવાનું? આ 4 સ્ટેપ ફોલો કરવાના. 4 પદ આવે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ. આ 4 પદ તમારે આ રીતે લખી દેવાના, એટલે તમારો જવાબ આવી ગયો. બીજું કંઈ કરવું નહીં. ચલો, સૌથી પહેલાં આવશે a નો ઘન. તો a બરાબર આપણા કેટલા છે? તમે કહેશો સાહેબ 2 છે. તો 2 નો ઘન કેટલો? 8. બોલો, આટલી વાત ક્લિયર? હવે બીજું પદ શું છે? 3a² ગુણ્યા b. તો પહેલાં ચલો a² ગુણ્યા b કરીએ. તો a² કેટલો થશે? તો 2² થશે 4 ગુણ્યા b. તો 4 ગુણ્યા 4 કેટલા? 8. અને 8ને 3 વડે ગુણશો તો કેટલા થશે? 24 થશે. શું તમને મારી વાત સમજાઈ? એક કામ કરો, અહીંયા લખું જોજો સાઈડમાં. 3a² b છે ને, તો આપણે શું કરીએ છીએ? જોજો, 3 એમને એમ રાખો. a એટલે કેટલા છે? 2. તો 2² કેટલો થશે? 4. અને b કેટલા છે? તો b નો મતલબ છે 4. કરો ગુણાકાર. ચોકે ચોકે 16, 16 તેરી 48. કેમ આમ થયું? અચ્છા, 3 વડે ગુણવાનું છે ને, માફ કરજો, ભૂલ કરીએ છીએ આપણે. જોજો, કંઈ વાંધો નહીં. 48
બરાબર ને? ભૂલ કરી હતી, એકવાર ચેક કરી લેવા દો મને. 3 છે, એનો વર્ગ એટલે 2નો વર્ગ 4, ચોકે 16, 16 તેરી 48 બરાબર છે. ભૂલ કરતા હતા, વાંધો નહીં. જોજો હે ને, એમ તો બધું રેડી ચાલે છે, પણ ક્યાંક મારી ભૂલ રહી જાય ને તો માફ કરજો, બરાબર? કારણ કે હું કેમેરાની સામે ઊભો છું, તો ઘણી વખત એવું થાય, ગણિતમાં શું હોય, જો ગમે તેટલું આવડતું હોય, ગણતરીમાં ભૂલ થઈ જાય ને તો જવાબ ખોટો પણ આવે, બરાબર? હા, એટલે ક્યારેક એવી ભૂલ થઈ જાય તો મારું પણ ધ્યાન દોરજો, બરાબર? નીચે લખજો કે સાહેબ અહીંયા ક્યાંક આપણી નાની ભૂલ થઈ ગઈ છે, હું એક્સેપ્ટ કરી લઈશ, બરાબર? હા, ખોટું છે એમાં એક્સેપ્ટ કરવામાં, જીવનમાં મને કોઈ એવું ન ફીલ થાય કે મેં ખોટું કર્યું, કંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ છે મારી, હે ને? માણસ માત્ર ભૂલને પાત્ર, તમે જાણો છો, ભૂલ થાય નાની મોટી, સિલી મિસ્ટેક્સ. એનું કારણ કેમેરા સામે છે. આ જ વસ્તુ જો ઓફલાઈનમાં હોઈને કરીએ ને તો બાળકો આખો ક્લાસ ઊંચો નીચો થાય, એ સાહેબ ભૂલ કરી જો તમે, હે ને? એટલે એટલો ફરક પડે, પણ વાંધો નહીં, તમે સમજી જજો. આ થઈ ગયો 3a નો વર્ગ b. હવે શું આવશે? 3ab નો વર્ગ. ચલો, a એટલે બગડો, b એટલે 4, તો 4નો વર્ગ કેટલો? 16. 16 દુ કેટલા? 32, અને 32 ને 3 વડે ગુણશું તો 96 આવશે. અને ન ખબર પડે તો અહીંયા લખું છું, જોજો, 3ab નો વર્ગ. સમજજો, તો 3 એઝ ઇટ ઇઝ લખીએ. a એટલે કેટલા છે? બગડો છે. b નો વર્ગ કેટલો? b એટલે 4, અને 4નો વર્ગ કેટલો થશે? 16. ચલો, તો 16 દુ 32, 32 તેરી 96. ડન. હવે છેલ્લે કોણ વધશે? તો છેલ્લે વધશે 4નો ઘન. તો 4નો ઘન કેટલો? 64. બસ પતી ગયું, જવાબ તમારો બિલકુલ રેડી છે. જોજો, ચલો, દરેકમાંથી એક આંકડો નીચે ઉતારવાનો. હવે તમે કહેશો સાહેબ 3 વડે ગુણવાનું, ભૂલ નહીં કરતા, ઓલરેડી 3 વડે આપણે ગુણી દીધું છે, ભૂલ નહીં કરતા, હે ને? ઓલરેડી આપણે ગુણી દીધું છે. હા, ચલો, સીધો જ જવાબ લખશું. 64નો ચોગડો વધી 6, અહીંયા 96માં 6 ઉમેરો, 102નો વગડો વધી કેટલી? 10. 48માં 10 ઉમેરો, 58નો આઠડો, અહીંયા પાંચડો, 8 ને 5 કેટલા? 13. તો જવાબ કેટલો? 13,824. બોલો, ક્લિયર છે? ડન. મજા આવી ગઈ. અને મને તો યાદ આવ્યું ત્યાં સુધી યાદ કરો, લેક્ચરની શરૂઆત અહીંયાથી જ કરેલી. જો 1 સેકન્ડ મેચ કરી લઈએ એટલે તમને એમ ન થાય. જો, સૌથી પહેલાં આપણે આઈ થિંક અહીંયા જ કરેલો, જો 24નો ઘન 13,824 આવેલો. જો ક્રોસ ચેક કરીએ એટલે તમને થોડી અંદરથી શાંતિ મળે, સાહેબ ભૂલ કરતા હતા, કેમનું રહેશે જોઈ લો. 13,824. બોલો, ક્લિયર છે? ડન. આવે છે ને, આવું જ પડે ને? હા, ચલો, આઈ થિંક અહીંયા સુધીની વાત ક્લિયર છે. હજી એક એક્ઝામ્પલ છેલ્લું લઈ લઈએ, પછી બહુ થઈ ગયું. કયો લઈએ સંખ્યા? ધારો કે લખીએ 54નો ઘન કરવો છે, 54નો ઘન. એમ તો આ બધાની બહુ ઓછી જરૂર પડવાની છે, પણ ઠીક છે, ભણાવી દીધું તમને એમ ન થાય કે સાહેબે ઘન કરતા ન શીખવાડ્યું. બાકી જરૂર આટલી જ છે. એ તમે જ્યારે સારી તૈયારી કરશો ને ત્યારે તમને અંદરથી રિયલાઇઝ થશે, ના, એકદમ સાચી વાત છે, બરાબર ને? હા, હવે અત્યારે જો હું ના પાડીને ન ભણાવું તો તમને એમ થાય કે સાહેબે ટોપિક છોડી દીધો મારો, હે ને? હા, એટલે જવાબદારીમાં આવે છે, એટલે હું શીખવાડું જ છું, ડોન્ટ વરી. ચલો, 54નો ઘન કરીએ. શું કરીએ? સૌથી પહેલાં પાંચડાને શું માનીએ? તમે કહેશો સાહેબ એ થઈ ગયો, આ તમારો થઈ ગયો બી. આટલી વાત ક્લિયર છે બધાને? તમે કહેશો સાહેબ રેડી. જોજો, શું કરીએ સૌથી પહેલાં? તો એનો ઘન, તો 5નો ઘન કેટલો થશે? તો તમે કહેશો સાહેબ 125 થશે. જોતા રહેજો, બરાબર? પછી છેલ્લે એક કામ કરો, લખવું હોય તો બીનો ઘન છેલ્લે લખી નાખો, 64 લખવું હોય તો. ચલો ને, રવા દો, આપણે સિસ્ટમથી જ લખીએ. ઘણાને થશે સાહેબ આ કેમ ફેરવો છો? હવે આવશે 3a નો વર્ગ b. જોજો, તમારા માટે લખું છું, 3a નો વર્ગ. a એટલે કેટલા આવશે? 5. તો 5નો વર્ગ કેટલો? 25. ગુણ્યા કેટલા? b. b એટલે કેટલા? 4. ચલો, 25 ગુણ્યા 4 કેટલા? 100. 100 ગુણ્યા 3 કેટલા? તો 300. ઓકે. પછી આવશે 3ab નો વર્ગ. 3 ગુણ્યા a. a એટલે કેટલા? 5. અને b એટલે b નો વર્ગ આવશે, તો 4નો વર્ગ કેટલો થશે? 16. ડન. ચલો, લખીએ છીએ. આ અહીંયા આ બંને વસ્તુ મેં અહીંયા લખી છે. ચલો, 16 પંચા 80, ને 80 ને 3 વડે ગુણો તો 8 તેરી 24, અને પાછળ મીંડું એટલે કે 240. ડન. અને છેલ્લે કોણ આવશે? 4. તો 4નો ઘન કેટલો? 64. બસ પતી ગયું, જવાબ બિલકુલ રેડી છે. દરેકમાંથી એક આંકડો પ્રેમથી નીચે લઈ લો. ચલો, 64નો ચોગડો વધી 6 અહીંયા લઈ લો, 246નો છગડો વધી 24 અહીંયા લઈ લો, 324નો ચોગડો વધી 32 અહીંયા લઈ લો,
તો 125માં 32 ન ઉમેરો તો જો 5 ને 2 7, એમ ઉમેરી દો પ્રેમથી, 3 ને 2 5 અને 1 નો 1, તો જવાબ કેટલો આવશે? 1,57,464, એટલે કે 1,57,464. શું થશે? તો તમે કહેશો સાહેબ 54નો ઘન થશે. તમે ચેક કરી શકશો બિંદાસ. બોલો, ઇઝ ઇટ ક્લિયર? શું તમને મારી વાત સમજાઈ ગઈ? ડન? ઓકે. હવે આવા ગમે તેવા તમે એક્ઝામ્પલ લેશો, જો આ વસ્તુને તમે ફોલો કરશો, નાના મોટા સરવાળા બાદબાકી ગુણાકારમાં ભૂલ નહીં કરશો, જવાબને આવવું જ પડશે. બોલો, થઈ જાય? ક્લિયર? પાક્કું? તો મારા હિસાબે ઘણા થઈ ગયા 2 એક્ઝામ્પલ. હવે મારી ઈચ્છા એવી છે કે 2-4 એક્ઝામ્પલ અહીંયા હું તમને આપી દઉં. એક વખત સેશન પતે, પ્રેક્ટિસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં તમે આન્સર જરૂર આપજો. તો મને લાગશે કે ના, ખરેખર આ સેશન તમે બહુ સારી રીતે જોયો છે અને તમે આનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બરાબર? હા. એટલે કમેન્ટમાં જરૂર આન્સર લખજો, એક નાનકડો, હે ને? એ જ મારા માટે મોટિવેશન છે. જોજો, ધારો કે પહેલી સંખ્યા તમને આપું છું, શું કરજો તમે? 14નો ઘન કરજો, પહેલી સંખ્યા. બરાબર? પછી બીજો સંખ્યા તમે લખવું હોય તો લખી નાખજો, 17નો ઘન કરજો. ચલો, ત્રીજી સંખ્યા આપણે લખીએ છીએ, ધારો કે તમારે કરવું હોય ને તો 31નો ઘન કરજો, હે ને? અહીંયા લખીએ છીએ, બીજી એક સંખ્યા લખીએ છીએ 51નો ઘન કરજો. જોજો, પછી એક સંખ્યા લખીએ છીએ, ધારો કે 33નો ઘન કરજો. બધાના 2-2 એક્ઝામ્પલ આપી દો. અને પછી કરજો 55નો ઘન. બરાબર? પછી એક એક્ઝામ્પલ હજી લઈએ, ધારો કે કરજો અહીંયા 34નો ઘન કરજો. બંને આંકડા અલગ અલગ હોય. અને પછી એક કરજો 58નો ઘન. બસ, બહુ થઈ ગયું. આટલી આગળ, આનાથી આગળ જવાની જરૂર નથી. આ ટોટલ 4 અને 4 8 એક્ઝામ્પલ તમને આપું છું, જે એક વખત કમેન્ટ બોક્સમાં લખજો. બરાબર? આ પહેલી કેટેગરી છે, કઈ? જેમાં દશકનો અંક 1 હોય. આ બીજી કેટેગરી છે, જેમાં એકમનો અંક 1 હોય. આ ત્રીજી કેટેગરી છે, જેમાં બંને આંકડા સરખા હોય. અને આ ચોથી કેટેગરી છે, જેમાં બંને આંકડા કેવા છે? અલગ અલગ છે. બોલો, ક્લિયર છે? ડન? તો આશા રાખું છું કે આ તમે આરામથી કરી નાખશો. વધીએ આગળ? ચલો, ડન. તો અહીંયા તમારો આ રીત કમ્પ્લીટ થઈ છે. આ રીતે તમે સંખ્યાનો ઘન આરામથી કરી શકશો. 100 સુધીના ઘન મેં આરામથી શીખવાડી દીધા. હવે બાળક પ્રશ્ન કરે, સાહેબ 112નો ઘન કરવો હોય તો સેમ રીતે થશે? જોજો, જરૂર નથી, હું ખાલી હિન્ટ આપી દઉં. આ જ રીતે થશે. 112નો ઘન કરવો હોય ને તો તમારે શું કરવું? સંખ્યાના 2 ભાગ પાડી નાખવાના. બગડાને અલગ કરવો અને 11ને અલગ કરવો. આને A માની લેવો ને આને B માની લેવો. સેમ રીત તમે ફોલો કરશો. સેમ રીત. જરૂર નથી ભાઈ, હું તો કહું ને 20 ઉપર જ જરૂર નથી. ઠીક છે, છતાં મેં તમને 100 સુધી ભણાવી દીધું. ઓકે, મજા આવી ગઈ? ચલો, મોજે મોજ. તો વધીએ છે હવે આપણો આજનો એક નેક્સ્ટ નવો ટોપિક, જે કયો છે? હવે સૌથી અગત્યનો ટોપિક છે ને મારે તમને ભણાવવાનો છે. શું? સંખ્યાનું ઘનમૂળ કેવી રીતે નીકળશે. જોજો, હવે એ આપણે મુદ્દા ઉપર આવીએ છીએ. ચલો, બધાનું આ બાજુ ધ્યાન, પેન મૂકી દો. હવે જોઈએ છે રિવર્સ પ્રોસેસ, કે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કેવી રીતે નીકળશે. ઘનમૂળ કેવી રીતે નીકળશે? આપણો હવે આજનો આ મેઇન મુદ્દો આ જ છે. ખરેખર મારે આ જ ભણાવવાનું છે. અને ઘનમૂળ શોધવું છે ને, એ તમે જોયું હશે થંબનેલની ઉપર એક વસ્તુ લખી છે, 3 સેકન્ડ, માત્ર 3 સેકન્ડમાં. તમે જોયું હશે તો તમને સમજાઈ જશે. 3 જ સેકન્ડ લાગશે તમને. તમે કહો સાહેબ 3 સેકન્ડમાં એટલો મોટો? 3 સેકન્ડ જ. કઈ રીતે આપણે જોઈએ? સૌથી જીવનમાં સરળ કામ હોય ને તો ઘનમૂળ શોધવું. એનું કારણ તમે સમજો, અત્યારે સમજાશે. ચલો, હવે પહેલાં તો ખબર કેમ પડે કે ઘનમૂળ શોધવાનું છે? તો પહેલાં તો ઘનમૂળનો મતલબ શું થાય? તો ઘનમૂળ છે ને એ ઘન શોધવાની, હે ને? જે ઘન શોધતા હતા ને એની રિવર્સ પ્રોસેસ છે. જ્યારે ઘન શોધવાની જે પણ રીત છે ને એને તમે રિવર્સ કરશો ને તો તમને શું મળશે? ઘનમૂળ મળશે. તો શું છે? ઘનમૂળ એ એક રિવર્સ પ્રોસેસ છે. જે રીતે ઘન કરતા હતા ને તો ઘન કરવાની રિવર્સ પ્રોસેસ. એટલે હવે આપણે એવું નક્કી કરીશું કે આપેલી સંખ્યા છે ને એ કઈ સંખ્યાનો ઘન છે. તો એ જે પ્રોસેસ છે ને નક્કી કરવાની, એને શું કહેવાય? સંખ્યાનું વર્ગમૂળ, સંખ્યાનું ઘનમૂળ કાઢવું કહેવાય. અંગ્રેજીમાં કહેશું તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ક્યુબ રૂટ. અંગ્રેજીમાં શબ્દ શું છે? ક્યુબ રૂટ છે.
બરાબર. તો ઘન કરવાની જે રિવર્સ પ્રક્રિયા છે ને તેને શું કહેશું? તેને ઘનમૂળ કહેશું. તે ઘનમૂળ કહેવાશે. જો સમજજો. એટલે કેવી રીતે? એટલે ધારો કે તમને એક સંખ્યા આપી દેવામાં આવે 125 અને તમને એવું પૂછે કે 125નું ઘનમૂળ શોધો. તો હવે તમે શું કરશો ખબર? હવે તમે એવું નક્કી કરો છો કે 125 એ કઈ સંખ્યાનો ઘન છે. ઘનમૂળ શોધવાનું મતલબ એવું નક્કી કરવાનું કે આપેલી સંખ્યા એ કઈ સંખ્યાનો ઘન છે. તો તમે જોતા જ કહેશો કે સાહેબ 125 એ કોનો ઘન છે? તો 5નો ઘન છે. એટલે 125નું ઘનમૂળ કેટલું થશે? તો તમે કહેશો સાહેબ 5 થશે. બોલો, શું તમને મારી વાત સમજાય છે? તમે કહેશો સાહેબ હા. હવે ઘનમૂળ શોધવાનું છે એવું ખબર કેમ પડે? તો ઘનમૂળ શોધવા માટેનું ચિહ્ન છે 125નું ઘનમૂળને આવી રીતે લખાય. 125 લખવાનું, પછી અહીંયા જે વર્ગમૂળનું ચિહ્ન કરતા હતા એવું ચિહ્ન કરવાનું અને અહીંયા આગળ તગડો લખવાનો. તો આ શું દર્શાવે? તો આ એવું દર્શાવે છે કે તમારે 125નું ઘનમૂળ શોધવાનું છે. બરાબર? ઓકે. અથવા તો શું ખાય ખબર? 125 લખવાના અને એની ઉપર તમારે શું કરવું ખબર? 1/3 ઘાત લખવી. 125 કરવાના ને એની ઉપર 1/3 ઘાત લખવી. તો આનો મતલબ પણ શું થશે? કે તમે 125નું ઘનમૂળ મેળવો છો. આ બંનેનો મતલબ કેવો થશે? સરખો થશે. ચલો, પહેલાં આટલી વાત ક્લિયર. કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ શોધવું છે કેમ ખબર પડશે? જો વર્ગમૂળ અને ઘનમૂળમાં શું ફરક છે તમે જાણો. બરાબર? જો 25ની ઉપર આવું ચિહ્ન કરે તો એનો મતલબ વર્ગમૂળ શોધવાનું છે. પણ 125ની ઉપર જો આવું ચિહ્ન કરીને અહીંયા 3 લખવામાં આવે તો આનો મતલબ શું છે? તમારે ઘનમૂળ શોધવાનું છે. હા ને? અને આનો મતલબ તમારે શું શોધવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. કંઈ ન કરવામાં આવે એટલે વર્ગમૂળ. અને કદાચ અહીંયા બગડો કરી દેવામાં પણ આવશે ને તો પણ તમારે શું સમજવું? વર્ગમૂળ જ શોધવાનું છે. કન્ફ્યુઝ નહીં થતા. ઓકે? તમે કહેશો સાહેબ એકદમ બરાબર છે. ચલો તો વધીએ આગળ. આટલી વાત બધાને ક્લિયર છે? ઓકે. હવે જોઈએ છે ઘનમૂળ કેવી રીતે કરીશું. ચલો, તો એના માટે સૌથી પહેલાં એક સરસ મજાનું હું તમને ટેબલ શીખવાડું છું. ટેબલ કેવી રીતે બને? જો એ ટેબલ બનાવતા આવડી જશે ને તો ઘનમૂળ શોધવું એ બહુ જ સરળ કામ છે. બહુ જ સરળ એટલે 3 સેકન્ડનું કામ છે. મેં જે કીધું છે ને એ વસ્તુ આપણે પ્રૂવ કરીશું અત્યારે. બરાબર? ચલો, હવે એના માટે તમારે શું કરવાનું? તો આ ટેબલને બરાબર તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. જોજો. બરાબર? હવે ટેબલની અંદર તમને આ જે જમણી બાજુમાં જેટલી પણ સંખ્યાઓ દેખાય છે ને એ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો એ બધી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાશે? પૂર્ણ ઘન સંખ્યા. પૂર્ણ ઘન સંખ્યા. અંગ્રેજીમાં કહેશું તો they all are called as a perfect cube numbers. પરફેક્ટ ક્યુબ નંબર્સ. એટલે પૂર્ણ ઘન સંખ્યા કોને કહેશું? તો એવી સંખ્યા કે જેનું તમે ઘનમૂળ શોધી શકશો. સમજો, ધારો કે 64 છે તો 64નું ઘનમૂળ મળે? તમે કહેશો સાહેબ હા, 64નું ઘનમૂળ શોધશો ને તો જવાબ 4 આવશે. તો એનો મતલબ શું છે ખબર? 64 એક એવી સંખ્યા છે ખબર? 64 એક એવી સંખ્યા છે કે જેનું તમને ઘનમૂળ પણ મળશે અને વર્ગમૂળ પણ મળશે. એટલે 64 પૂર્ણ ઘન પણ છે અને પૂર્ણ વર્ગ પણ છે. ધ્યાન રાખજો, કારણ કે 64નું ઘનમૂળ શોધીએ તો જવાબ 4 આવે, પણ વર્ગમૂળ શોધો તો જવાબ 8 આવે. એટલે 64 કેવી સંખ્યા? પૂર્ણ ઘન પણ છે, પૂર્ણ વર્ગ પણ છે. એવી જ હજી એક સંખ્યા તમને હજી દેખાય, કઈ ખબર? 729. જો વર્ગ આવડતા હોય ને તો આવડશે, બાકી નહીં આવડે. તો 729 પણ કેવી સંખ્યા છે ખબર? એક પોતે પૂર્ણ ઘન પણ છે અને પૂર્ણ વર્ગ પણ છે. એનું કારણ 729નું વર્ગમૂળ યાદ કરો, 29 થાય. જો કોઈને યાદ હોય તો, સોરી માફ કરજો, 27 થાય. મેં તમને ઓલરેડી વર્ગમૂળમાં ભણાવી દીધું. અને 729નું ઘનમૂળ કેટલું થાય? તો 9 થાય. એટલે પૂર્ણ ઘન પણ છે અને પૂર્ણ વર્ગ પણ છે. એવી જ સંખ્યા છે એકડો. આવું બધું ઘણું બધું છે. બરાબર? ખાલી હું તમને એક નાનકડો પ્રયત્ન કરું છું. એટલે ઘણી વખત તમને પૂછાય કે નીચેનામાંથી કઈ સંખ્યા એ પોતે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બંને છે? તો આવી બધી જે સંખ્યાઓ દેખાય ને આવી બધી સંખ્યાઓ પૂર્ણ ઘન પણ છે ને પૂર્ણ વર્ગ બંને છે. કારણ કે એનું વર્ગમૂળ પણ નીકળે છે અને ઘનમૂળ પણ નીકળે છે. ઓકે?
ચલો હવે વધારે સમય લેતા નથી, આવીએ છીએ તો પહેલાં પૂર્ણઘન સંખ્યા કોને કહેવાય સમજી ગયા. આ જમણી બાજુમાં જેટલી સંખ્યા દેખાય બધી પૂર્ણઘન, કારણ કે બધાનું તમે ઘનમૂળ મેળવી શકશો. ઓકે, ડન 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 ડન, મજા આવી ગઈ. કોઈ તમને પૂછે કે 25 એ પૂર્ણઘન સંખ્યા છે તો તમે જવાબ આપશો ના સાહેબ નથી, કારણ કે 25નું ઘનમૂળ ન નીકળે. 25 એ પૂર્ણ વર્ગ છે, કારણ કે 25નું વર્ગમૂળ નીકળે કેટલો? 5. ઓકે, સરસ. તો પહેલાં તો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય તમે બહુ જ સારી રીતે સમજી ગયા છો. વધુ આગળ ચલો, હવે લઈએ છીએ સૌથી પહેલાં તો આપણે ટેબલને સમજવાનો પ્રયત્ન કરીએ. જોજો, તો એક સરસ મજાનું ટેબલ બનાવીએ છીએ. એવું ટેબલ જે મેં તમને ઓલરેડી જ્યારે વર્ગમૂળ ભણતા હતા ને ત્યારે પણ મેં તમને બનાવતા શીખવેલું, એવું જ એક ટેબલ બનાવું છું. જો ટેબલમાં 2 કોલમ મૂકીએ છીએ. પહેલી કોલમમાં લખીએ છીએ, શું લખીએ? કોઈ પણ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક અહીંયા લખીશું, સમજજો. અને બીજી કોલમમાં લખીશું પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ શોધતા મળતી સંખ્યાનો એકમનો અંક અહીંયા લખીએ છીએ. ચલો સમજો, શું તમને મારી વાત સમજાય છે? 2 વસ્તુ લખી છે. અહીંયા લખી છે કોઈ પણ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક, અને અહીંયા શું લખશું? એનું ઘનમૂળ શોધીશું ને તો એના એકમના અંકમાં જે સંખ્યા મળશે ને એનો એકમનો અંક જે હશે ને તે અહીંયા લખશું. ચલો હવે તમારે શું કરવાનું છે? બરાબર ઓબ્ઝર્વેશન કરવાનું. જો આ ટેબલને ગોખણ પટ્ટી કરવાની જરૂર જ નથી, બધું જ સમજજો. હું તમને એક એક વસ્તુ સમજાવીશ, બધું અહીંયાથી આવશે. તમે બધી પૂર્ણઘન સંખ્યા ઉપર નજર નાખો. મને એમ કહો કોઈ પણ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 1 હોય ખરા? તો જો બધી પૂર્ણઘન સંખ્યા પર નજર નાખો, એકડો ક્યાંય દેખાય છે? હા સાહેબ, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. 1 હોઈ શકે, 2 હોઈ શકે ખરા? જો તો ફટાફટ. હા, અહીંયા પણ છે ને 2 પણ હોઈ શકે. 3 હોઈ શકે ખરા? હા, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. 4 હોઈ શકે ખરા? ઓબ્ઝર્વેશન કરો. હા છે, અહીંયા પણ છે. 5 હોઈ શકે ખરા? હા, 5 પણ છે. 6 હોઈ શકે ખરા? 6 અહીંયા પણ છે ને 6 અહીંયા પણ છે. 7 હોઈ શકે ખરા? અહીંયા પણ છે ને અહીંયા પણ છે. 8 હોઈ શકે ખરા? અહીંયા છે ને અહીંયા છે. 9 હોઈ શકે ખરા? અહીંયા છે ને અહીંયા છે. ને મીંડું હોઈ શકે? મીંડું પણ હોઈ શકે. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ પૂર્ણઘન સંખ્યા હશે ને એનો એકમનો અંક શું હોય ખબર? 0 થી લઈને 9 સુધીમાં ગમે તે હોઈ શકે. યાદ કરો પૂર્ણ વર્ગમાં કેવું હતું ખબર? પૂર્ણ વર્ગમાં મેં તમને એવું શીખવાડેલું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક બગડો, તગડો, સાતડો, આઠડો ક્યારેય હોઈ શકે નહીં. જ્યારે આમાં આવું નથી, આમાં તો બધું જ હોઈ શકે. તો એનો મતલબ 0 થી લઈને 9 સુધી મારે બધું જ અહીંયા લખવું પડશે. જોજો, ધ્યાન રાખજો, મજા જ આવવાની છે. ચલો તો લખીએ છીએ. સૌથી પહેલાં 1 હોઈ શકે, 2 હોઈ શકે, સમજતા જજો. 3 હોઈ શકે, બરાબર. 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે. કેમ લે, માફ કરજો, થોડીક લાઈન આમ તેમ થઈ તો 5 કરજો. 6 આવશે, તમે કહેશો સાહેબ 6 પણ આવશે. 7 આવશે, તમે કહેશો સાહેબ 7 પણ આવશે. 8 આવશે, તમે કહેશો સાહેબ 8 પણ આવશે. 9 આવશે, તમે કહેશો સાહેબ 9 પણ આવશે. અને મીંડું પણ આવશે. જોઈ લો, 0 થી લઈને 9 સુધીના બધા જ અંક આવશે. એટલે આપણે બધા અંક અહીંયા લખી દીધા. ઓકે, ચલો હવે તમારે શું કરવાનું છે? બરાબર નજર નાખજો. હવે એવી પૂર્ણઘન સંખ્યા જો જેનો એકમનો અંક 1 હોય, તો એવી સંખ્યા જો 2 રાઉન્ડ કરું છું, એક આ છે ને એક આ છે, બરાબર. હવે આપણે શું કરશું? એ પૂર્ણઘન સંખ્યા જેનો એકમનો અંક 1 હોય તેનું ઘનમૂળ શોધીશું. તો જે પણ સંખ્યા મળશે એનો એકમનો અંક અહીંયા લખશું. તો મને કહો, અહીંયા આ પૂર્ણઘન સંખ્યા છે, એકમનો અંક 1 છે, આનું ઘનમૂળ શોધીશું તો જવાબમાં શું આવશે? જો પાછળ એકડો આવશે. આ પૂર્ણઘન સંખ્યા છે, આનું ઘનમૂળ શોધીશું તો જવાબ કોણ આવશે? 11. તો 11માં એકમનો અંક કેટલો આવશે? 1 આવશે. તો એનો મતલબ શું થયો? પૂર્ણઘન સંખ્યા જેનો એકમનો અંક 1 હોય અને જો હું એનું ઘનમૂળ શોધીશ ને તો મને જે જવાબ મળે છે ને એનો એકમનો અંક પણ 1 જ આવે છે. જોઈ લો, તમારી સામે લાઈવ છે. અહીંયા પણ 1 છે ને અહીંયા પણ. તો એકડા સામે 1 જ આવશે. શું તમને મારી વાત સમજાઈ? જોજો, સમજજો. એ જ રીતે હવે જોઈએ એવી પૂર્ણઘન સંખ્યા જેનો એકમનો અંક 2 હોય.
પકડો 2 વાળી સંખ્યા ક્યાં છે? આ જો 512 છે ને 5832 છે. હવે આનું ઘનમૂળ શોધીશું તો જવાબમાં એકમના અંકમાં 8 આવશે. આનું ઘનમૂળ શોધીશું તો જવાબના એકમના અંકમાં કોણ આવશે? 8 આવશે. તો એનો મતલબ જો બગડો હશે ને તો એના એકમના અંકમાં જવાબમાં કેટલો આવશે? તો તમે કહેશો સાહેબ 8 આવશે. કેટલો આવશે? 8 આવશે. હવે જો બીજો એક ફાયદો તમને શું દેખાય ખબર? વર્ગમૂળમાં કેવું થતું હતું ખબર? 2 શક્યતાઓ મળતી હતી. અહીંયા સૌથી મોટો ફાયદો શું છે? શક્યતા મળવાની જ નથી. એટલે તમને હવે સમજાશે કે ઘનમૂળ શોધવું છે ને 3 સેકન્ડનું કામ શા માટે છે. હવે સમજાશે. શું તમને મારી વાત ક્લિયર થાય છે? ઓકે, બધું સમજાશે ધીરે ધીરે. બગડા માટે કોણ આવશે? 8 આવશે જવાબમાં, ફાઇનલ છે. ચલો એ જ રીતે તગડા માટે કેમનું થશે? તો તગડા માટે જો જવાબમાં છેલ્લે એકમનો અંક કોણ આવે તો તમે કહેશો સાહેબ 7 આવશે. હવે ડાયરેક્ટ લખું છું. હવે ચોગડા માટે કેટલો આવશે? કહો મને ફટાફટ. ચલો જોઈને કયો સાહેબ. 4 માટે કેમનું થાય? તો 4 માટે 4 આવે ને 4 માટે 4 જ આવે, એટલે ચોગડા માટે ફાઇનલ 4 જ આવશે. પાંચડા માટે તો 5 જ આવશે, મગજ ન ચલાવાય. 6 માટે કેટલું આવશે? તો 6 માટે 6 જ આવે, 6 માટે 6 જ આવે. જોઈ લો. 7 માટે કેટલું આવશે? તો તમે કહેશો સાહેબ 7 માટે કેટલું આવે છે? ક્યાં ગયું? આ 7 માટે 3. 7 માટે 3 જોઈ લો તો અહીંયા આવશે 3. 8 માટે કોણ આવશે ખબર? તો 8 માટે તમે જો અહીંયા બગડો આવે છે ને અહીંયા પણ બગડો આવે છે, તો 8 માટે બગડો આવશે. પછી 9 માટે કેટલા આવશે? કોઈ મને કહેશે? તો 9 માટે તમે જોશો ને તો અહીંયા 9 આવશે. 9 માટે પણ 9 જ આવશે. અને મીંડામાં તો મીંડું જ આવે. જોઈ લો કેટલું મસ્ત થઈ ગયું. હવે તમે કહો સાહેબ આને યાદ રખાય? આને યાદ કંઈ ન રખાય. જોજો, આને ખાલી ઓબ્ઝર્વેશન કરીએ આપણે એટલે બહુ મજા આવશે. હવે હું તમને યાદ રાખવાની એક મસ્ત રીત શીખવાડું છું. જોજો, ઓબ્ઝર્વેશન કરો. તો ઓબ્ઝર્વેશન કરું છું તો મને એક વસ્તુ શું ખબર પડી ખબર? આ બધામાં કેવું થાય છે ખબર? એકડા સામે એકડો જ આવે છે, ચોગડા સામે ચોગડો જ આવે, પાંચડા સામે પાંચડો જ આવે. બીજું કોઈ? છગડા સામે છગડો જ આવે, નવડા સામે નવડો આવે, મીંડા સામે મીંડું આવે. લોચો ક્યાં છે? 4 જગ્યા એવી છે કે જ્યાં લોચો આવે છે. ત્યાં આપણે આ હે ને ગુલાબી બોક્સ કરીએ છીએ. એક તો આ બે જગ્યા આ છે. એક તો બગડામાં ને તગડામાં, અને બીજો લોચો ક્યાં આવે છે? એક સાતડામાં આવે છે ને એક આઠડામાં આવે છે. જોજો 2 ગુલાબી બોક્સ કર્યા છે. વાહ, બહુ મજા આવશે. જોજો, આનાથી તમારે જીવનમાં યાદ નહીં રાખવું પડે. આ 4 જ એવા આંકડા છે જ્યાં લોચો આવે છે, બાકી ક્યાંય લોચો આવતો નથી. તો એ આંકડા કોણ છે? તો તમે કહેશો સાહેબ એ છે 2, 3, 7 અને 8. અરે વાહ, આ તો એ જ આંકડાઓ છે જે બિચારા પાછા આવ્યા. વર્ગમૂળવાળા લેક્ચરમાં આવેલા ને એ પાછા આવ્યા. જો એઝ ઇટ ઇઝ. ત્યાં આ લોકો શું કહેતા હતા? ત્યાં એ લોકો એવું કહેતા હતા કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ક્યારે પણ બગડો, તગડો, સાતડો, આઠડો હોઈ શકે નહીં. જ્યારે આજે આ લોકો કંઈક બીજું નવું લાવ્યા. એ લોકો આજે આવું કહે છે કે જો અમે કોઈ પણ પૂર્ણઘન સંખ્યાના એકમના અંકમાં જો અમે હશું અને જો તમે અમારું ઘનમૂળ કાઢશો ને તો અમે અમારો એકમનો અંક છે ને એ બદલી નાખશું. અને કેવી રીતે બદલાશે? જો બગડો હશે ને તો અહીંયા આઠડો આવશે, આઠડો હશે ને તો બગડો આવશે, વાયસા વર્સા. હે ને? એ જ રીતે તગડો હશે તો સાતડો, ને સાતડો હશે તો તગડો. કેટલું સરળ. બગડા માટે આઠડો આવશે તો આઠડા માટે બગડો આવશે, તગડા માટે સાતડો આવશે તો સાતડા માટે તગડો આવશે. તો એનો મતલબ તો મને એવી ખબર પડે. શું ખબર પડે ખબર? આ ટેબલને તમારે યાદ રાખવાની કોઈ જરૂર જ નથી. હટાવો, હટાવી દો. ખાલી શું યાદ રાખવું? 23, 78. બાકી જરૂર નથી, કારણ કે બાકી બધામાં સેમ આવવાનું છે. તો મારે શા માટે મગજ ઘસવું? વાત સમજાય? બહુ જ મજા આવશે. જોજો, આટલી વાત પહેલાં બધાને ક્લિયર. આખું ટેબલ ક્યાંથી આવે ને લોજિક સાથે સમજાવું છું ને આ સમજણ છે. એ વસ્તુ તમને ક્યાંય નહીં મળે. ચલો, આટલી વાત ક્લિયર? લખો એક વખત હા સાહેબ, મજા આવી ગઈ. ચાલો, એટલે આપણે પછી વધીએ આગળ. હે ને? જોજો, થોડું ઝડપથી આગળ વધીશું, કારણ કે હજી આપણે આમાં મારે આના દાખલા ગણાવવાના છે ને હજી ઘનમૂળના પણ થોડા દાખલા કરાવવાના છે. ચલો જોજો, આટલી વાત પહેલાં બધાને ક્લિયર? આખું ટેબલ ક્યાંથી આવે મેં બહુ જ ડિટેલમાં સમજાવી દીધું. યાદ કેટલું રાખશું? ખાલી 23, 78. ચલો, હવે હું આવું છું ડાયરેક્ટ તમારી સામે છે, જોઈ લો. 6-8 એક્ઝામ્પલ લીધા છે
આટલી મોટી મોટી સંખ્યાઓ બધી લાખોમાં છે, જોઈ લેજો. આ એક જ હજારમાં છે, બાકી બધી લાખોમાં છે. આટલી મોટી મોટી સંખ્યાઓ આવે ને જો તમને કે ઘનમૂળ શોધો, 3 જ સેકન્ડનું કામ. પહેલું એક્ઝામ્પલ ડિટેલમાં સમજાવીશું, જોજો. શું કરીએ? ઘનમૂળ શોધવા માટે સંખ્યાને 2 ભાગમાં વહેંચવી. છેલ્લા 3 અંકો અલગ કરો ને બાકી વધેલા અંકો અલગ કરો. જેવી રીતે વર્ગમૂળમાં શું કરતા હતા? છેલ્લા 2 અંકોને અલગ કરતા હતા ને, આમાં ઘનમૂળ છે એટલે છેલ્લા 3 અંકોને અલગ કરવાના. ચલો, હવે એકમનો અંક 1 છે તો જવાબમાં શું આવશે? તમે કહેશો સાહેબ 1 જ આવશે. ટેબલ જોઈ લ્યો, 1માં 1 જ આવે એટલે બહુ ટેન્શન લેવું નહીં. હવે તમારે શું કરવાનું? આગળ જોવાની 132ને. હવે વિચાર કરો, 132 જેટલી અથવા તો 132 કરતાં નાની સૌથી નજીકની કેવી સંખ્યા? પૂર્ણ ઘન સંખ્યા. કારણ કે ઘનમૂળ શોધીએ છીએ તો આના નજીકમાં સૌથી નાની કોણ છે? નજીકની નાની કોણ છે? 125. તો 125નું ઘનમૂળ કેટલું થાય? 5. તો આગળ લખી દેવું 5. બસ પતી ગયો. આ તમારો જવાબ છે ભાઈ, 51. પૂરું, ચેપ્ટર ખતમ. શું કરવાના? બીજું આમાં કંઈ છે જ નથી. બોલો, શું તમને મારી વાત સમજાય છે? હા યા ના બોલો ફટાફટ, ચલો જલ્દી. સમજાય જ, મને નથી લાગતું આમાં કંઈ લોચો આવે, હે ને? જોજો. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે. વધીએ છીએ, હજી એક બીજું એક્ઝામ્પલ લઈએ છીએ. જોજો તમારી સામે છે. એક કામ કરો, પહેલાં હા ચલો લઈ લો જોડે જોડે. છેલ્લા 3 અંકોને દૂર કરીએ, આ 3 અંકને દૂર કરીએ. જોજો, હવે જો છેલ્લે કોણ છે? ચોગડો છે, તો ચોગડા માટે ફાઇનલ 4 જ આવે. ચોગડા માટે જવાબમાં 4 જ આવે ને, જોઈ લો ને, 4 માટે 4. હવે આગળ કોણ છે? 157. 157ની બિલકુલ નજીકમાં કોણ છે? 125. તો 125 માટે શું લખાય? 5. 3 સેકન્ડનું કામ મેં ક્યારે કીધું હોય? કંઈક તો હશે ને. મારા હિસાબે વર્ગમૂળ મેળવવા કરતાં પણ લાખ ગણું ઇઝી છે. પણ ક્યારે? યાદ હોય તો. અને 2378નું નોલેજ હોય તો કંઈ જ નથી કરવાનું, 3 સેકન્ડમાં પતી જ જાય, મેક્સ ટુ મેક્સ. જો, છગડા માટે ફાઇનલ છે, જવાબમાં છગડો જ આવે. પેન નથી ઉચકવાની જરૂર, વિચારીને આવી જાય. ખાલી વિચાર કરવાનો 287. તરત મગજમાં લાઇટ થવી જોઈએ કે 287ની નજીક કોણ? તો 216. તો 216ના કેટલા લખાય? 6 લખાય. બોલો, ક્લિયર? 66 થશે. જોઈ લેજો. હું હવે એક વસ્તુ તમને અહીંયાથી એ સમજાવું છું. તમે કહેશો સાહેબ હું ગોતો છો? હું તમને સમજાવું છું. જોજો, 287, 496 આનું ઘનમૂળ આવ્યું 66. હવે મેં તમને જે ઉદાહરણ આપ્યું છે ને, આપણે 66નો ઘન કર્યો છે. એકવાર આન્સર મેચ કરાવું છું, ને ટેલી કરીએ છીએ લાઈવ. મને ખબર નથી પણ એ સાચું જ હશે. 287 ને 496. જોજો, કાં છે રે? પકડો પકડો પકડો. 287, 496, 66નો ઘન જોઈ શકો છો. બરાબર. પહેલા દાખલામાં મેં ગોતવાનો પ્રયત્ન કર્યો પણ મેં 51 નથી કરાવ્યો, મેં 61 કરાવ્યો છે. એટલે મને મળ્યું નહીં, એટલે મેં કીધું ચલો છોડો. ઘણાને થતું છે સાહેબ શું ગોતે છે. ઓકે, ડન. ચલો, આઈ થિંક સમજાઈ ગયું બધાને. એ જ રીતે જો 9261, છેલ્લા 3 આંકડાને દૂર કરો. એકડા માટે એકડો, મગજ નથી ચલાવવાનું. આગળ કોણ? નવડો. નવડાની નજીકમાં પૂર્ણ ઘન સંખ્યા કોણ આવે? 8. અને 8નું ઘનમૂળ 2. 21. પતી ગયું. નવડાનું વર્ગમૂળ ગોતીને 3 નહીં લખતા, ભૂલ નહીં કરતા. ઘનમૂળ આવે એટલે ઘનનો જ વિચાર કરજો, પૂર્ણ ઘનનો જ વિચાર કરજો. વર્ગમૂળ આવે તો પૂર્ણ વર્ગનો જ વિચાર કરજો. ઘણું કન્ફ્યુઝન થશે જ્યારે આ બધું એક સાથે ભણીશું, જ્યારે પ્રેક્ટિસ કરશું ને ત્યારે. અત્યારે તો બહુ જ મજા આવે છે, હે ને? ચલો, સેમ વસ્તુ 533. તગડા માટે સાતડો. જો એકમનો અંક બદલાઈ ગયો. 2 के लिए 8, 8 के लिए 2, 3 के लिए 7, 7 के लिए 3. તો તગડો છે તો કોણ આવશે? સાતડો આવશે. આગળ કોણ? 456. બોલો, 456ની નજીકમાં કોણ? 343. એટલે અગેન 7. તમે કહેશો સાહેબ 512 ન લેવાય કારણ કે એ તો મોટી થઈ જાય. આપણે તો નજીકની નાની સંખ્યા જોઈએ. ઓકે, ચલો જોજો. 432માં બગડો. બગડા માટે જવાબમાં આઠડો આવશે. આગળ કોણ? 314. 314ની નજીક કોણ? 216. 216નો કેટલો લખાય? 6 લખાય. 3 સેકન્ડ છે ભાઈ, 3 જ થશે. પેન પણ ન ઉચકવી પડે જો સારું નોલેજ હોય તો. ચલો, હવે જો વગર પેન ઉચકે હું ખાલી લખું છું. બગડા માટે કોણ આવશે? અહીંયા મગજમાં મૂકી દો, સાઈડમાં આઠડો આવશે. આગળ કોણ વધ્યા? 3 આંકડાને કાઢી નાખો તો 54. હવે 54ની નજીકમાં સૌથી નજીકમાં પૂર્ણ ઘન સંખ્યા તો 27. તો 27 માટે શું લખાય?
તગડો લખાય. તો અહીંયા તગડો છે અને અહીંયા આપણે કેટલો મૂકેલો? આઠડો. તો જવાબ કેટલો થઈ ગયો? 38. પેન ઉચકવાની જરૂર નથી. બરાબર? ઓકે. ચલો, તો બગડા માટે આઠડો અને 54 માટે કેટલો? તગડો. ડન. સિમિલર વે સાતડા માટે તગડો. જોઈ લેજો. 148ની નજીકમાં કોણ? 125 માટે કોણ? પોંચડો. બસ પતી ગયું. હવે જો આની અંદર શું કરશું? 0માં 0 કરવું અને 27, તો 27નું ઘનમૂળ તો સીધું જ થશે 3, કે 27 પોતે પૂર્ણ ઘન સંખ્યા છે. 30 થઈ જાય. ઓકે, ડન. ચલો, હવે બીજી વસ્તુ જો અહીંયાથી એક નોટિસ કરજો. હવે આ 3 એક્ઝામ્પલ હોમવર્કમાં, આ હોમવર્ક બરાબર જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો અને છેલ્લે સેશન પતે એટલે સ્ક્રીનશોટ લઈ લીધા પછી, સોલ્વ કરી લીધા પછી ત્રણેયના જવાબ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે તમારે ફાઇનલી. ઓકે, ચલો. હવે બીજી એક વસ્તુ તમે અહીંયાથી સમજો. જો આ પૂર્ણઘન સંખ્યા છે, હવે કોઈ પણ પૂર્ણઘન સંખ્યામાં જો 0 આવશે ને, સમજજો, કોઈ પણ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેમાં રહેલા 0ની સંખ્યા હંમેશા કેટલી હશે ખબર? હંમેશા 3ના ગુણકમાં હશે. તમે કહેશો સાહેબ હું કહેવા માંગો છો? સમજાવું છું, ડોન્ટ વરી. જો છેલ્લે 0 હશે ને તો એ જે 0ની સંખ્યા છે ને એ હંમેશા કેવી હશે? 3ના ગુણકમાં. એટલે કાં તો 0 હશે ને તો 1 0 નહીં હોય, કાં તો 3 0 હશે, કાં તો 6 0 હશે, કાં તો 9 0 હશે. ક્યારે પણ પૂર્ણઘન સંખ્યામાં 2 0 ન આવે, 4 0 ન આવે. મારી વાત સમજાય? 5 0 ન આવે. જો 0 આવે તો કાં તો 3 આવે, કાં તો 6 આવે. સમજાય? એટલે ધારો કે તમને કોઈ પૂછે કે 2700 સાહેબ પૂર્ણઘન સંખ્યા છે, તો તમે ના પાડશો સાહેબ 2700 પૂર્ણઘન નથી, કારણ કે 2 મીંડા ક્યારેય ન હોય. પૂર્ણઘનમાં જો મીંડું આવે તો હંમેશા કાં તો 3 આવશે, કાં તો 6 આવશે. સમજાય છે? કોઈ તમને પૂછે કે 27ની પાછળ 4 મીંડા, આ પૂર્ણઘન સંખ્યા છે, તો તમે આને પણ ના પાડશો, કારણ કે 4 મીંડા ક્યારેય ન આવે. કાં તો 3 આવે, કાં તો 6 આવે, કાં તો 9 આવે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ને, એટલે કહું છું, ધ્યાન રાખજો, આગળ આવશે, ડોન્ટ વરી. ચલો, તો આશા રાખું છું આ તમને પહેલો ટોપિક બહુ જ સારી રીતે સમજાઈ ગયો છે. પતી ગયું ઘનમૂળ. સેમ મેન વસ્તુ છે ટેબલ, બસ બાકી બહુ સરળ છે. વધી આગળ. ચલો, હવે લઈએ છીએ ફટાફટ આપણો આજનો પહેલો પ્રશ્ન. વધારે સમય લેતા નથી, 5-7 પ્રશ્ન આના ઉપર જોઈ લઈએ એટલે તમને કમ્પ્લીટ ઘન અને ઘનમૂળનું નોલેજ આવી જાય. એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે, જેનાથી ખબર પડે એક્ઝામમાં કેવા પ્રશ્ન બની શકાય. ચલો, 3456 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને? ઓલરેડી આ પ્રકારનો પ્રશ્ન આપણે લોકો જોઈ ચૂક્યા છીએ. કોની અંદર? પૂર્ણ વર્ગની અંદર. એમાં કઈ રીત કરતા હતા યાદ છે ને? પેલું ટેબલ બનાવીને 2-2ની જોડી બનાવતા હતા. તો આમાં પણ સેમ રીત છે, પણ પૂર્ણઘન કરવાનું છે એટલે શું કરશું ખબર? 3-3ની જોડી બનાવશું. જોજો, સમજજો, બહુ સરળ. એ જ રીત છે. 3456 છે. ચલો, બધાનું આ બાજુ ધ્યાન. શરૂઆત કરવી પડે કોનાથી? 2-2થી શરૂઆત કરવી, બહુ ટેન્શન ન લેવું. ચલો, 2 વડે ભાગશું તો કેટલા આવશે? 1728. હવે હું તો કહું ને, આટલું આવે ને પછી કંઈ ન કરાય, પ્રશ્નને છોડી દેવાય. એનું કારણ તમે સમજો. 1728 કેવી સંખ્યા છે ખબર? 1728 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તમે કહો સાહેબ એવું જો મેં એટલે જ પહેલાં કીધું છે, 20 સુધીના ઘન યાદ હોય ને તો તમારું કામ જીવનમાં ઘણું સરળ થઈ જશે. જો 12નો ઘન છે તો હું તો કહું હવે કંઈ કરાય જ નહીં, આગળ ન જવાય. આખી દુનિયા ભલે સોલ્વ કરતી, આપણે સોલ્વ ન કરીશું. આપણે 3456 લખીશું અને એને શું લખશું? બરાબર, 3456 બરાબર શું થશે ખબર? 2 × 1728 થશે. આવું થશે. હવે તમારે સંખ્યાને પૂર્ણ ઘન બનાવવાની છે, તો તમે જો વિચારો કે 1728 તો ઓલરેડી પૂર્ણ ઘન છે જ, તો બિચારો એકલો કોણ વૈધો? બગલો એકલો વૈધો છે. અને તમારે શું કરવી છે? જો આને પૂર્ણ ઘન બનાવવાની છે ને શું કીધું છે ખબર? ગુણવાનું છે. તો જો આ બગડાને પૂર્ણ ઘન બનાવવો હોય તો તમારે શું કરવું પડે? એકલો બગલો ચાલે નહીં, તો આવા હજી 2 બગડા જોઈએ. એટલે હજી 2 બગડા જોઈએ એટલે એનો મતલબ તમારે ખરેખર આ સંખ્યાને શું કરવું પડે ખબર? 4 વડે ગુણવી પડે.
કારણ કે આ 2 બગડા અને આ 1 બગડો આ ભેગા થઈને જો 2 નો ઘન 8 બનશે એટલે પૂર્ણ ઘન થઈ જશે. તો એનો મતલબ નાનામાં નાની કઈ સંખ્યા વડે મારે ગુણવી પડે? તો તમે જોતા જ મને કહેશો કે સાહેબ નાનામાં નાની જે સંખ્યા મારે ગુણવી પડે એ કઈ હશે? 4 હશે. મસ્ત દાખલો છે, હે ને? હવે આગળ જવાની જરૂર નથી. ઘણા શું કરશે? આખું છેલ્લે સુધી સોલ્વ કરશે. જો હું કરાવી દઉં, કાંઈ જરૂર જ નથી. શા માટે ટાઈમ પાસ કરો? 2 વડે ભાગીને થાકી જશો. બરાબર, ચલો એક વખત કરીને સમજાવી દઉં છું, પણ જરૂર નથી. એક જે બાળક સારી તૈયારી કરતું હોય ને આટલું કરીને જવાબ લખી નાખે. સમજ્યા? પૂર્ણ ઘન છે એટલે 3-3ની જોડીઓ બનાવી, એટલે 3-3ની જોડી બનાવવાનો મતલબ પૂર્ણ ઘન બનાવી. ચલો હવે જો આને કરવું હોય તો ચાલુ કરીએ. લો 2 થી ચાલુ કરીએ. 2 વડે ભાગો તો 8 દુ 16, 864. પાછા 2 વડે ભાગશું એટલે 432. જોતા રહેજો, બસ આવું કર્યા કરવાનું. 2 વડે ભાગશું તો 216, 2 વડે ભાગશું તો 108. જોતા રહેજો. 2 વડે ભાગશું તો 54. આવું રહીમાં કરવું પડે, બીજું કંઈ ન થાય. થાકી જવાય. હવે મારી તો આટલી સ્પીડ છે, બાકી તમે ગણશો ને 10 મિનિટ ખાઈ જશો. હવે 3 વડે ચાલુ કરો 9, 3 વડે ચાલુ કરો 3, 3 વડે ચાલુ કરો 1. આ તો મારી આટલી સ્પીડ છે. જો તમારી તો તમને ખબર જ છે કેટલી છે. હવે 3-3ની જોડી બનાવો. 3 વખત બગડા થઈ ગયા. હજી 3 વખત બગડા થઈ ગયા. આને રવા દો એકલાને. 3 વખત તગડા થઈ ગયા. આ પૂર્ણઘન, આ પૂર્ણઘન, આ પૂર્ણઘન. બિચારો એકલો કોણ રહી ગયો? બગડો રહી ગયો. તો આને શું કરવું જોઈએ? આને 7 આપવાવાળા હજી 2 બગડા જોઈએ, ત્યારે તો પૂર્ણઘન થાય. તો 2 બગડા જોઈએ, એનો મતલબ 2 ગુણ્યા 2 કેટલા? 4 વડે ગુણવું પડે. થઈ જાય? ઓકે, મજા આવી ગઈ. આ રીત છે પ્રોપર, પણ કરવા ન જવાય, મને એટલી ખબર પડે. બોલો, ક્લિયર છે? ડન? તમે કહેશો સાહેબ આ એકદમ ક્લિયર છે. હવે આ સંખ્યામાં મને લોચો લાગે છે. એનું એક જ કારણ છે 13824 ને નાનામાં નાની. એનું એક જ કારણ છે કે 13824 છે ને પોતે ઓલરેડી પૂર્ણ ઘન જ છે. 13824 છે ને એ ઓલરેડી પૂર્ણ ઘન સંખ્યા છે, 24નો ઘન છે. બરાબર, એટલે આમાં મને લોચો લાગે છે. શું કરીએ? પણ હવે એક વખત શીખવાડી દઉં કે ભાગાકાર માટે શું કરી શકાય. તો એક કામ કરો, હું બીજી સંખ્યા આપું તમને. એક જ મિનિટ, હું તમને એક બીજી સંખ્યા આપું ને એ લઈ લો તમે. બેસ્ટ. ત્રિપલ 76 અહીંયા લખી નાખો. કેટલા લખી નાખો ખબર? અહીંયા લખી નાખો. આને હટાવી દો અને લખી નાખો 776. 776. બરાબર? હા. અને નાનામાં નાની કઈ સંખ્યા? તો મારા હિસાબે હવે તમે શું કરશો? લોચો પાછો એ આવશે ને. 776 પણ રવા દો, એ પણ બહુ મોટી થઈ જશે મારા હિસાબે. પણ ચાલો હવે લખી નાખો. હવે જવાબ છે ને આમાં પાછો લોચો છે. ઓપ્શન છે ને બદલાઈ જશે, જોજો, કારણ કે સંખ્યા મેં બદલી નાખી છે. બરાબર? ઓપ્શન મારે ગોઠવવા હોય ને તો એક કામ કરો, હું ગોઠવીને આપું છું. એક જ મિનિટ વેઇટ કરો. 6 લઈ લો, બીજો ઓપ્શન લઈ લો 12, ત્રીજો ઓપ્શન લઈ લો 24 ને ચોથો ઓપ્શન લઈ લો 36. આવા 4 ઓપ્શન લઈ લેજો. બરાબર? ચલો શુભ શરૂઆત કરીએ છીએ ફાઇનલી, વગર વેઇટ કરીએ. 776 છે. જોજો કેવી બનાવવાની? પૂર્ણ ઘન બનાવવાની છે, પણ કેવી રીતે? ભાગવાથી કીધું છે. તો કંઈ વાંધો નહીં, રીત તો આપણી સેમ રહેશે. ચલો શરૂઆત કરીએ બગડાથી. જોજો બધાથી. ચલો 2 વડે ભાગશો તો કેટલા આવશે? જોજો 3 દુ 6, 1 અને 7, 8 દુ 16, 1 અને 7, 8 દુ 16. જોતા રહેજો. 1 અને 6 એટલે 8. સમજાઈ ગયું? તમે કહેશો સાહેબ બરાબર. પાછું ભાગો એને 2 વડે ફટાફટ. 2 વડે ભાગશો તો કેટલા? 1944. શું તમને મારી વાત સમજાય? પાછા 2 વડે ભાગજો. જોતા રહેજો. તો કેટલા આવશે? 9 દુ 18, 144 એટલે 72. પાછા 2 વડે ભાગજો એટલે કેટલા આવશે? 96 એટલે 48. થોડી મારી ઝડપ છે, બાકી કંઈ ફરક, બાકી ટેન્શન નહીં લેતા. તમે તમારા લેવલ પર તમારી જેટલી ઝડપ હોય ને એ પ્રમાણે ચાલુ રાખજો. ટેન્શન નહીં લેતા, હે ને, મારી ઝડપને જોઈને. ચલો આટલી વાત બધાને ક્લિયર છે? આગળ વધો. પાછા 2 વડે, તો 2 વડે ભાગશું તો 243. જોતા રહેજો. આટલી વાત બધાને ક્લિયર છે? બગડો પૂરો. હવે તગડો છે. હા તગડો છે. 3 વડે ભાગશું તો કેટલા આવશે? તો 81 આવશે. પાછો તગડો છે. 3 વડે ભાગશું તો 27 આવશે. હવે એક કામ કરો, 27ને આગળ લખો જ માં, કારણ કે 27 પોતે ઓલરેડી પૂર્ણ ઘન આવી ગઈ. બરાબર? ચલો તો આનો મતલબ જોજો, હું 776ને શું લખી શકું? તો 776 છે ને એને આપણે શું લખી શકીએ? જોજો 2 ગુણ્યા 2 ગુણ્યા, સમજો કેટલી વખત? 1 2 3 4 5 વખત 2 છે. આ 5 વખત 2 છે. અને તગડા કેટલી વખત છે? 2 વખત તગડા છે, અને 1 વખત બિચારો 27 છે.
આવું જ છે ને? ઓકે, ચલો પૂર્ણ ઘન બનાવવાની છે. ચલો તો 3 વખત બગડા ભેગા મળે એટલે પૂર્ણ ઘન થઈ ગઈ. ઓકે, 27 ઓલરેડી પૂર્ણ ઘન છે, થઈ ગયો. હિસાબ કોનો વધ્યો? 2 વખત બગડા વધ્યા અને 2 વખત તગડા વધ્યા. હવે મારે શું કરવાનું છે? જો ભાગવાનું કીધું છે તો તમે આને કોના વડે ભાગશો? નાનામાં નાની સંખ્યા, તો જેનાથી પૂર્ણ ઘન બને. તો સીધો હિસાબ છે કે ભાગવાનો મતલબ જે પણ વધારે હોય, જે એક્સ્ટ્રા હોય એને તમારે દૂર કરવું પડે. તો આમાં તમને હેરાન કોણ કરે છે? આ 2 બગડા હેરાન કરે છે અને 2 તગડા હેરાન કરે છે. તો આપણે શું કરશું? જે હેરાન કરતા હોય ને એના વડે ભાગી નાખવાનું. તો 2 દુ કેટલા? 4, 3 તેરી કેટલા? 9. એટલે હું શું કરીશ ખબર? 9 ચોક 36 વડે ભાગીશ. તો ફાયદો શું થશે ખબર? 36 છે ને, આ 36 અને આ 36 બંને ઉડી જાય. તો વધે કોણ? તો વધે આ પૂર્ણ ઘન વધશે ને આ પણ પૂર્ણ ઘન વધશે. એટલે તમારો જવાબ શું આવે? સમજ્યા કે 777 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગો તો પૂર્ણ ઘન બને? તો તમારો જવાબ આવશે 9 ચોક 36 વડે. ધ્યાન રાખજો, ભાગવાનું કીધું છે એટલે. પણ જો ગુણવાનું કહેવામાં આવે તો શું થાય ખબર? જો ગુણવાનું કહેવામાં આવે તો તમે વિચારશો શું? મારે 3 3 ની જોડી જોઈએ. તો બગડા 2 વખત જ છે તો 1 વખત બગડો જોઈએ. તગડા 2 વખત છે, પૂર્ણ ઘન બનાવવા 3 વખત જોઈએ તો હજી 1 વખત તગડો જોઈએ. તો જો ગુણવાનું કે ને તો જવાબ આવશે 2 ગુણ્યા 3, તો તમારો જવાબ 6 આવે. પણ ભાગવાનું કહેશે તો તમારો જવાબ 36 આવશે. ધ્યાન રાખજો, પૂર્ણ ઘનમાં બંને જવાબ અલગ આવશે. જ્યારે પૂર્ણ વર્ગમાં આપણે દાખલો ગણેલો એમાં શું આવતું હતું ખબર? ગુણવાનું બોલે કે ભાગવાનું બોલે સેમ જ જવાબ આપતો હતો. પણ પૂર્ણ ઘનમાં એવું થશે નહીં. શું તમને મારી વાત સમજાય છે? જે વધારાનું હોય એને મારે દૂર કરવું પડે. તો કેવી રીતે દૂર કરીશું? તો તમે સમજી ગયા કે જે વધારાનું છે એને દૂર કરવું હોય તો જે વધારાનું છે એટલા વડે ભાગી નાખો. તો આ 4 4 ઉડી જાય, 9 9 ઉડી જાય, આ બધું ઉડી જશે, વધારાનું ઉડી જશે. તો વધેલી સંખ્યા કેવી હશે? પૂર્ણ ઘન હશે. ઓકે, ડન, સરસ. તો બહુ જ સરસ પ્રશ્ન હતો, બધાને સમજાઈ ગયો. લોચો ટાઈપિંગમાં એરર હતી, મેં તમને બતાવી દીધી. એટલું દૂર કરી નાખજો એટલે તમારો જવાબ આવી જશે આરામથી. ચલો, નીચે નાની કિંમત કેટલી થાય? ઘન ઘનમૂળનો દાખલો છે, બહુ સરળ. જોજો. ચલો, 5નો ઘન 125. જોજો, વત્તા 5નો ઘન પતી ગયો. 64નું વર્ગમૂળ તમે કહેશો સાહેબ 8, વત્તા 64નું ઘનમૂળ તમે કહેશો સાહેબ 4. આ 3 એ 3નો સરવાળો કરશું ને જે આવશે એનું વર્ગમૂળ છે. જોજો, ચલો 125માં 8 ઉમેરશો 133, અને 133માં પાછો કેમ લોચો આવે છે યાર? હે, પાછો લોચો આવ્યો છે. ચલો વાંધો નહીં, હવે આનો જવાબ અત્યારે તો હું લખી દઉં છું. કેટલો આવશે ખબર? 8 ને 5 12, 137 આવશે. બરાબર. ટાઈપિંગમાં ક્યાંક લોચો માર્યો છે. ક્યાં લોચો માર્યો છે? ઊભા રહેજો એક જ મિનિટ. આપણી પાસે હોય ને તો હું તમને આપી દઉં છું ક્યાં લોચો છે. ચલો, અત્યારે તો હવે કંઈ મળશે નહીં મને એવું લાગે છે. છોડો, ક્યાંક લોચો માર્યો છે ટાઈપરે. બરાબર. અને મારી જો કે ભૂલ તો આમાં મારી જ કહેવાય, કારણ કે મેં ચેક નથી કર્યું. બરાબર. ચલો, કંઈ વાંધો નહીં, છોડો. પણ તમે સમજી જજો, મેઇન વસ્તુ મારે તમને જે શીખવવાની છે શું છે? 5નો ઘન સીધો 125 થશે, 64નું વર્ગમૂળ કેટલું થશે? 8 થશે, અને 64નું ઘનમૂળ કેટલું થશે? 4. પછી આ બધાનો સરવાળો કરશું તો 125માં 8 ઉમેરશું તો 133, અને 133માં 4 ઉમેરશું તો 137. તો 137નું વર્ગમૂળ નીકળશે નહીં. એટલે વાંધો નહીં, ઓપ્શનમાં ક્યાંક લોચા છે. બરાબર. મારી ભૂલ છે, હું એક્સેપ્ટ કરું છું, કારણ કે મેં પીપીટી એકચ્યુઅલીમાં જે ક્વેશ્ચન છે ને મેં ચેક નથી કર્યા. મને એમ કે ભાઈ જોઈ લેશું, એ તો રેડી જશે ને એમ, હે ને?
ચલો કંઈ વાંધો નહીં, મને દુઃખ થાય, આ બધું મને ઓછું ગમે જ્યારે આવી રીતે બધી ભૂલ આવે ને. ચલો વાંધો નહીં, કંઈ નહીં, છોડો. આવો નેક્સ્ટમાં. જોજો બહુ મોટી સંખ્યા છે. કેટલી? 1,95,112 ના ઘનમૂળનો એકમનો અંક કયો થશે? ઘનમૂળ શોધવા નથી જવાનું, ઘનમૂળનો એકમનો અંક તો જોઈ લેવાનું. છેલ્લે કોણ છે? બગડો છે, તો બગડો આવે અને એનું ઘનમૂળ શોધવામાં આવે તો એકમના અંકમાં કોણ આવે? 8 આવે. બગડા સાથે આંઠડો, આંઠડા સાથે બગડો, તગડા સાથે સાતડો, સાતડા સાથે તગડો, બાકી બધામાં એઝ ઇટ ઇઝ આવશે. પતી ગયું. જવાબ આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. જે બાળકો કોન્સ્ટેબલ CC લેવલે તૈયારી કરે છે એ આવા બધા પ્રશ્નથી રેડી રહે. આવા પ્રકારના પ્રશ્ન એક્ઝામમાં બની શકશે ને? હા, ધ્યાન રાખજો, બહુ સરળ છે, કંઈ જ નથી. નેક્સ્ટ. હવે જો એમ કહે છે કે 2000નો ઘન કરવાથી મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હશે? યાદ કરો, અત્યારે થોડી વાર પહેલાં સમજાવી દીધું. જો કોનો ઘન કરવાનો ખબર? 2000નો ઘન કરવાનો. તો 2000નો ઘન કરશું ને તો એનો ઘન કરવાથી જે જવાબ મળશે ને એમાં છેલ્લા કેટલા આંકડા છે ને શૂન્ય હશે. તો તમે જાણો છો કે જો 20નો ઘન કરીએ ને તો જવાબ કેટલો આવે ખબર? 2નો ઘન આવે 8 અને મીંડાનો ઘન કરો ને તો 3 મીંડા એટલે કે 8000 આવે. તો 1 મીંડું હશે એનો ઘન કરશું ને તો પાછળ 3 મીંડા આવશે. તો જો 3 મીંડા હશે ને જો એનો હું ઘન કરીશ ને તો પાછળ કેટલા મીંડા આવે? તો તમે કહેશો સાહેબ 3 3 3 ટોટલ 9 મીંડા આવે. એટલે કેટલા અંકો શૂન્ય હશે? તો તમે કહેશો સાહેબ 9 અંકો શૂન્ય હશે. અને હજી ન સમજાય તો પછી પ્રેમથી આવી રીતે 2000ને તમારે આવી રીતે 3 વખત ગુણાકારમાં લખવું, બીજું કંઈ ન થાય. બીજું તો શું થાય? ચલો તો પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા આવશે? 8. અને મીંડા કેટલા? 3 3 6 ને 3 9. તો આ તમારો જવાબ આવશે. ટોટલ કેટલા? 9 મીંડાવાળો. તો પ્રશ્નમાં એ જ કીધું છે ને કે 2000નો ઘન કરવામાં આવે તો મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હશે? તો આ કેટલા અંકો શૂન્ય હશે? તો તમારો જવાબ બનશે 9. આવું બધું કરવા ન જવાય, તમને સમજાવવા માટે, બાકી સીધું જ કરાય. બરાબર? 1 0 છે ને એનો ઘન કરશો તો પાછળ 3 0 થશે. એ રીતે. ચલો વધીએ. નેક્સ્ટ. 47નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? 47નો ઘન કરવાનો છે. ચલો બોલો શું થશે? 47નો ઘન તો તગડા માટે સાતડો આવે તો સાતડા માટે તગડો. સમજ્યા કે ન સમજ્યા? જવાબ કેટલો? 3. કંઈ કરવાની જરૂર જ નથી. થઈ જાય ને? ચલો 7નો ઘન કરો ને, જો ને 7નો ઘન કરો તો 343 આવે. તો 343નું ઘનમૂળ કાઢશો તો 7 આવશે. 7 માટે 3 તો 3 માટે 7. થઈ જાય ને? ઓકે, સરસ. પાછા એમ ન કહેતા કે સાહેબ તમે તો ઘનમૂળમાં કીધું છે. ઘનમાં જેવું થાય એવું જ ઘનમૂળમાં થશે. ઓકે, ક્લિયર? ચલો સરસ, મજા આવી ગઈ. બહુ સારો એવો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. નેક્સ્ટ. અને છેલ્લે એ પણ ન આવે ને તો પણ તમે વિચારો ને તો પણ આવડે. જો 47 ગુણ્યા 47 ગુણ્યા 47 તમે 3 વખત કરો એકમનો અંક તો પણ આવડી જાય. ચલો તો તમારે શું કરવાનું? આખો ગુણાકાર કરવાની જરૂર નથી. 7નો 7 વડે ગુણાકાર કરો તો આ બંનેનો ગુણાકાર કરશું ને તો એકમનો અંકમાં પાછળ 9 આવશે. અને આ જે 9 આવશે ને એનો 47 વડે પાછો ગુણાકાર કરશું ને તો 9 × 7 = 63નો તગડો આવશે. પણ આ તો ક્યારે? જો ટોપિક જીવનમાં ન ભણ્યા હોય અને જો દાખલો આવે ને તો આવું વિચારી શકાય. પણ ઘનમૂળ આટલી સારી રીતે ભણ્યા પછી આવું ન કરવા જવાય. તો પછી તમે ટોપિક ભણ્યા છો એનો કોઈ મતલબ નથી. ઓકે, ડન? તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે. નેક્સ્ટ. 64ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. જોજો 64 કેવી સંખ્યા છે? પહેલાં જ વાત કરી દીધી. પોતે પૂર્ણ વર્ગ પણ છે, પૂર્ણ ઘન પણ છે. તો ચલો પહેલાં 64નું ઘનમૂળ કેટલું થશે? તો 64નું ઘનમૂળ થશે 4. અને 4નું વર્ગમૂળ કેટલું થશે? તો 4નું વર્ગમૂળ થશે 2. જવાબ. પણ જો ઓર્ડર બદલાઈ જાય તો શું થાય ખબર? તમને એવું કહેવામાં આવે કે 64ના વર્ગમૂળનું ઘનમૂળ જણાવો. તો તમારો જવાબ કેટલો આવે ખબર? તો પણ તમારો જવાબ સેમ આવશે. ઓર્ડર બદલવાથી જવાબ ન બદલાય. જો કેવી રીતે? તો પહેલાં આપણે 64નું વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવે 8. અને જે 8 આવે છે એનું ઘનમૂળ કાઢીએ તો પણ તમારો જવાબ આવશે 2 જ આવશે. એટલે પહેલાં વર્ગમૂળ શોધો કે પહેલાં ઘનમૂળ શોધો, એનાથી તમારો જવાબ બદલાશે નહીં. ઓકે, તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે?
પૂર્ણઘન છે. જોજો હવે તમને બે વસ્તુ અહીંયા બહુ સરસ સમજાવી દઉં, બધાનું આ બાજુ ધ્યાન. બસ લગભગ હે ને એન્ડ ઉપર જ ચાલે છે સેશન, ટેન્શન બહુ નહીં લેતા. આમાં મારે તમને 2-3 વસ્તુ ક્લેરિફિકેશન આપવાનું છે. જોજો હવે ઘણી વખત બાળક મને પ્રશ્ન કરે કે સાહેબ પોઈન્ટવાળી સંખ્યાનો ઘન આવે તો શું થાય? ધારો કે તમને પૂછે કે 1.2નો ઘન કરો, તો તમારે કંઈ નહીં કરવાનું. મેં તમને વર્ગની અંદર પણ શીખવાડેલું, થોડી વાર માટે પોઈન્ટ ભૂલી જાઓ. તો 12 દેખાય છે, તો 12નો ઘન તમને યાદ હોય તો 1728 આવે. સમજો. હવે આ જવાબમાં પોઈન્ટ કેવી રીતે મુકાય ખબર? તો પોઈન્ટ શાંતિથી વિચારજો. 12ના ઘનનો મતલબ 1.2ના ઘનનો મતલબ 1.2 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 આવું થાય. તમે કહેશો સાહેબ બરાબર છે. તો આ 3 સંખ્યાનો ગુણાકાર કરશો તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા આંકડા આવે ખબર? અહીંયા એક આંકડો, અહીંયા એક આંકડો નહીં. તો આનો જે પણ જવાબ આવશે ને એમાં પોઈન્ટ પછી 3 આંકડા આવે. તો તમારે શું કરવાનું? આ 1728માં ક્યાંથી ચાલુ કરવું? તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું, હંમેશા જમણી બાજુથી ચાલુ કરવું અને 3 આંકડાને છોડીને પોઈન્ટ મૂકી દેવો. તો તમારો જવાબ 1.2નો ઘનનો જવાબ કેટલો આવે? 1.728 આવે. શું વાત સમજાય છે? બહુ સરળ છે. એટલે મારે તમને એવું કહેવું છે કે જો પોઈન્ટ પછી એક આંકડો હશે અને જો તમે ઘન કરશો ને તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે ખબર? 3 આંકડા આવશે. 3 ગણા થઈ જશે. વર્ગમાં શું થતું હતું? બમણા થતા હતા. યાદ છે? તો ઘનમાં કેવું થશે? 3 ગણા થશે. ઇઝ ઇટ ક્લિયર? હવે ધારો કે તમને કોઈ આવું પૂછે, સમજજો બહુ સરળ છે. કોઈ તમને એવું પૂછે કે 0.12નો ઘન કરો, 0.12નો ઘન કરો, તો થોડી માટે પોઈન્ટ ભૂલી જાઓ. તો 12નો ઘન તમે જાણો છો 1728 આવે. હવે પોઈન્ટ પછી કેટલા આંકડા આવે ખબર આના જવાબમાં? અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે. તો જે જવાબ આવશે ને એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે? તો એના 3 ગણા થશે. તો 2ના 3 ગણા એટલે 6 આંકડા આવશે. તો તમારે શું કરવાનું ખબર? જમણી બાજુથી 6 આંકડા છોડવાના. 1 2 3 4. હવે તમે કહો સાહેબ 4 જ છે, તો ખિસ્સામાંથી 2 0 કાઢવાના. 5 અને 6 પછી મૂકવો પોઈન્ટ અને પછી લખી દો 0. તો 0.12નો ઘન કેટલો થાય? તો 0.001728 થાય. શું તમને મારી વાત સમજાય છે? ધારો કે તમને કોઈ પૂછે 0.8નો ઘન કરો. જોજો 0.8નો ઘન કરો તો થોડી વાર માટે પોઈન્ટ ભૂલી જાઓ. તો 8 છે, તો 8નો ઘન તો આપણને યાદ છે 512 થાય. ચલો હવે જવાબમાં જોજો પોઈન્ટ પછી પોઈન્ટને કેમ મૂકીશું? તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, તો જવાબમાં કેટલા આવશે? 1ના 3 ગણા એટલે 3 આંકડા આવશે. તો જમણી બાજુથી 3 આંકડા છોડવાના, 1 2 ને 3 અને અહીંયા મૂકવું પોઈન્ટ. તો જવાબ કેટલો? 0.512. ચલો આટલી વાત ક્લિયર? તો એનો મતલબ આને તમે જોશો ને, આ બધા એક્ઝામ્પલને, આને આને આને, તો આનાથી તમને શું સમજાય કે પૂર્ણઘન સંખ્યાની અંદર જો પોઈન્ટ આવે, દશાંશ ચિહ્ન આવે, તો એમાં પોઈન્ટ પછી જે આંકડા હશે ને હંમેશા કેવા હશે ખબર? 3ના ગુણકમાં હશે. એટલે કાં તો 3 આંકડા હશે, સમજજો, કાં તો 3 આંકડા હશે, 3 આંકડા છે જો, કાં તો 6 આંકડા હશે, કાં તો 3 હશે, કાં તો 6 હશે, કાં તો 9 આંકડા હશે. ક્યારે પણ પોઈન્ટ પછી 2 આંકડા ન આવે, ક્યારે પણ પોઈન્ટ પછી 4 આંકડા ન આવે. કોની વાત કરું છું? પૂર્ણઘન સંખ્યાની વાત કરું છું. આ બધી પૂર્ણઘન સંખ્યા છે. આ તો જો પૂર્ણઘન સંખ્યાની અંદર, પૂર્ણઘન સંખ્યામાં દશાંશ ચિહ્ન આવે તો, દશાંશ ચિહ્ન આવે તો દશાંશ ચિહ્ન પછી આંકડાઓની સંખ્યા હંમેશા કેવી હશે ખબર? હંમેશા 3ના ગુણકમાં હશે. જો પોઈન્ટ આવે તો પોઈન્ટ પછીની સંખ્યા હંમેશા કાં તો 3 હશે, કાં તો 6 હશે, કાં તો 9 હશે. ક્યારેય 2 ન હોય, ક્યારેય 4 ન હોય. તો હવે તમે એમ કહો છો કે કઈ સંખ્યા પૂર્ણઘન છે? તો જો પોઈન્ટ પછી 2 આંકડા પૂર્ણઘનમાં ક્યારેય ન આવે, પોઈન્ટ પછી 1 આંકડો પૂર્ણઘનમાં ક્યારેય ન આવે. ચલો હવે આ 2 તો ગયા. હવે જો 2 સંખ્યા વધી એ મીંડાવાળી વધી,
તો મીંડાવાળીમાં તમને થોડી વાર પહેલાં તો મેં સમજાવ્યું કે પૂર્ણઘન સંખ્યામાં જો મીંડા આવે, શું સમજાવ્યું? પૂર્ણઘન સંખ્યામાં જો મીંડા આવે તો કુલ મીંડા કેટલા હશે? કાં તો 3 હશે, કાં તો 6 હશે, કાં તો 9 હશે. તો શું 2 મીંડાવાળી સંખ્યાને પૂર્ણઘન કહેવાય? તો આને પણ ન કહેવાય. તો આમાં એક જ સંખ્યા પૂર્ણઘન દેખાય. કેટલી? 1,25,000. બોલો, ક્લિયર છે? ડન. જોજો, બહુ જ ઝીણી વસ્તુઓ સમજાવવાનો પ્રયત્ન કરું ને આટલું ડિટેલમાં એક્સપ્લેનેશન ગેરંટી સાથે આપું છું, ક્યાંય નહીં મળે. બોલો, ડન? ઓકે. એ તો મજા છે, એટલે તો આપણે ભણાવીએ છીએ તમને, હે ને? ઝીરોમાંથી મારે તમને હીરો બનાવવાના હોય તો આવું બધું ભણાવવું પડશે, ત્યારે જ થશે, બાકી નહીં મળે પડે. જો કોઈ પણ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 6. તો તેના ઘનમૂળનો એકમનો અંક કેટલો આવે? યાદ કરો. છગડો છો, ઘનમૂળ શોધો તો જવાબમાં 6 સામે 6 જ આવે. બદલાય ક્યાં? 2378માં બદલાય, બાકી ક્યાંય બદલાય નહીં. મજા આવી ગઈ. નેક્સ્ટ જોજો ફટાફટ. 5832ના ઘનમૂળનો એકમનો અંક કેટલો થશે? તો અહીંયા બગડો છે, તો બગડાનું ઘનમૂળ શોધશો તો જવાબમાં કોણ આવે? 8 આવે. આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. અને 5832 આવે એટલે તરત જ ખબર હોવી જોઈએ સાહેબ 18નો ઘન છે. આવું કેમ? મેં કીધું છે 20 સુધીના ઘન જીવનમાં સુખી થવું હોય તો યાદ રાખી લેજો. ઓકે. 0.3નો ઘન કેટલો થાય? જો શીખવાડી દીધું થોડી વાર પહેલાં તો પોઈન્ટને ભૂલી જાઓ. તો પોઈન્ટને ભૂલી જઈએ તો 3નો ઘન કેટલો? 27. હવે પોઈન્ટ પછી એક આંકડો છે તો જવાબમાં કેટલા આવશે? ઘન કરીશું તો જવાબમાં પોઈન્ટ પછી 3 આંકડા આવે. તો 3 આંકડા કેવી રીતે લખાશે? જમણી બાજુથી 1 2 0 મૂકો અને પછી કરો પોઈન્ટ, તો 0.027 છે. એક જ ઓપ્શન છે. અને આમ પણ જોતા ખબર પડે, પૂર્ણઘન સંખ્યામાં પોઈન્ટ પછી જો 2 આંકડા ન આવે, 4 આંકડા પણ ન આવે, 2 આંકડા પણ ન આવે, બોલો, ક્લિયર? કાં તો 3 આવે, કાં તો 6 આવે, કાં તો 9, કાં તો આવે જ નહીં, હે ને? મજા આવી ગઈ. વાહ. નેક્સ્ટ. 5400ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને? જોજો. તો મને લાગે છે પેલો આ જવાબ, આ તો હવે તમને હોમવર્કમાં જ હું આપવાનો છું. મને ક્યાં, તો મને લાગે છે ઓલો દાખલો છે ને વર્ગમૂળનો તો નહોતો ક્યાંક? એક જ મિનિટ. પૂર્ણઘન જ હતી. ના, ચલો વાંધો, એટલે એમાં ભૂલ જ છે, ડોન્ટ વરી. હવે તમે કહેતા હોય તો હોમવર્કમાં આપી દો, કરશો? ચલો, તો દરેક બાળક આ લખશે હોમવર્કમાં અને આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપજો, હે ને? વગર ટેન્શન લીધે. અને હું એક વખત ચેક કરી લઉં. 54 છે ને એટલે રેડી છે. એક જ સેકન્ડ. નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાનું કીધું છે ને આપણને? તો 1 સેકન્ડ, હે ને? હા, રેડી છે. જવાબ મળશે, એક્ઝેક્ટ જવાબ આવશે, ડોન્ટ વરી, હે ને? મને પાછું ચેક કરી લેવા દો, વળીને તર પાછો જવાબ નહીં આવ્યો હોય તો તમે કહેશો સાહેબ જવાબ જ ન આવ્યો, હે ને? આવડશે આરામથી. ચલો, આ તમારું હોમવર્ક છે. લાસ્ટમાં કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. શું કહે છે જોજો. વર્ગમૂળની અંદર 3 વત્તા એક્સનું શું છે ખબર? આ ઘનમૂળ છે અને બરાબર કેટલો આપ્યો છે? જવાબ છે 3. તો તમને કીધું છે એક્સનું મૂલ્ય શોધો. ચલો, શું કરીશું બોલો? તો સૌથી પહેલાં એક્સ શોધવા માટે તમારે એની આગળ પાછળ જે હોય એને દૂર કરવું. ચલો, તો સૌથી પહેલાં તો આ વર્ગમૂળનું ચિહ્ન છે, વર્ગમૂળનું ચિહ્ન મારે દૂર કરવું છે. તો વર્ગમૂળ સામે જાય તો શું થશે? તો તમે જાણો છો, વર્ગ થશે. ઊંધું. વર્ગમૂળ સામે જાય તો વર્ગ થાય, વર્ગ સામે જાય તો વર્ગમૂળ થાય. ઊંધી પ્રોસેસ થાય, તમે બહુ સારી રીતે જાણો છો. તો 3 એમને એમ રાખો, વત્તા આ ઘનમૂળમાં એક્સને એમને એમ રાખો. ચલો, વર્ગમૂળ સામે જશે તો 3નો વર્ગ કેટલો થશે? 9. હવે શું કરીએ? આ વત્તા 3 સામે જઈએ તો ઓછા 3 થાય. તો આ બાજુ એક્સનું ઘનમૂળ એમને એમ રહેશે. બોલો, 9માંથી 3 જશે તો કેટલા વધશે? 6. હવે શું કરવું? તમારે જોઈએ છે એક્સ. હવે એક્સ શોધવા માટે શું કરવું પડે? તો આ ઘનમૂળ છે તો ઘનમૂળને સામે મોકલવું પડે. તો ઘનમૂળ સામે જશે તો શું થશે? ઘન થશે. તો એક્સ બરાબર કેટલો? 6નો ઘન. તો 6નો ઘન કેટલો? 216. તો પ્રશ્નમાં શું શોધવાનું કીધું છે? એક્સ બરાબર ખાલી જગ્યા. તો જવાબ કેટલો? 216. બોલો, થઈ જાય? ક્લિયર? ડન? સરળ, ઇઝી, મસ્ત પ્રશ્ન છે. અથવા તો જો ઘણી વખત બાળકો શું કરે, બંને બાજુ વર્ગ કરો તો પણ ચાલે. જો બંને બાજુ વર્ગ કરો તો આ બાજુ વર્ગ, વર્ગમૂળ ઉડી જાય. તો 3નો વર્ગ કેટલો થશે? 9. પછી આવું આવે ને, પછી શું કરે ખબર? બંને બાજુ ઘન કરે.
તો ઘનમૂળ ઉડી જાય તો 6નો ઘન કેટલો 216 તો પણ ચાલે. એ બધું એક જ છે. કાં તો બંને બાજુ ઘન કરો અથવા આ ઘનમૂળને સામે લઈ જશો તો ઘન થશે. બંને એક જ છે, કંઈ નવું નથી. બોલો ક્લિયર? ડન. મજા આવી ગઈ. ઓકે. લગભગ હા એક હજી દાખલો છે, જોજો. એક નહીં 2 દાખલા છે લગભગ. હા ના, છેલ્લો દાખલો છે. હવે આમાં લોચો છે, વચ્ચે વત્તાનું ચિહ્ન મૂકી દેજો. અહીંયા વચ્ચે વત્તા જોતા જ ખબર પડે છે. બરાબર. ચલો જોજો. ઘનમૂળની અંદર શું છે? 1 વત્તા એના છેદમાં 125 બરાબર કેટલા છે? જોજો બધાનું આવે. સરસ દાખલો છે. આવો સેમ દાખલો આપણે વર્ગમૂળમાં પણ જોયેલો. અને અહીંયા ઘનમૂળનો તગડો છે. ચલો હવે તમારે શું શોધવાનો છે? એ શોધવાનો છે. ધ્યાન રાખજો, આ એ શોધવાનો છે. બોલો સૌથી પહેલા શું કરીએ? બોલો શું કરીએ સૌથી પહેલા? તો મને એટલી ખબર પડે, સૌથી પહેલા આ જે ઘનમૂળ છે ને એને તમારે દૂર કરવું પડે. તો ઘનમૂળને દૂર કરીએ તો સામે જાય તો બાદબાકી થશે. તો તમે કહેશો આ સાહેબ 1 વત્તા એના છેદમાં 125, સોરી સામે જશે ને ઘનમૂળ તો બાદબાકી ક્યાં? ઘનમૂળ સામે જશે તો ઘન થશે. તો 6નો ઘન 216 જોજો, અને 5નો ઘન કેટલો? 125. ચલો આટલી વાત બધાને સમજાઈ ગઈ? તમે કહેશો સાહેબ આ એકદમ ક્લિયર છે ને. હવે શું કરીશું? બોલો હવે આપણે શોધવાનું છે એ. બોલો કેમનું કરીએ? તો એક કામ કરીએ, આ +1ને સામે લઈ લઈએ તો તમે કહેશો સાહેબ -1 થઈ જશે. એવું કરવું છે? હા બહુ સરળ છે. જોજો તો એના છેદમાં 125ને એમનેમ રવા દો. +1ને સામે લઈ લઈએ તો 216ના છેદમાં 125 છે ને એમાંથી એકડાની બાદબાકી થશે. હવે આ તમને આવડે જ છે. જોજો ક્રોસમાં ગુણાકાર કરીએ તો 216 છે, આ 125 એકા 125 તો 216માંથી 125 જશે તો જો 6માંથી 5 જશે તો 1 અને 21માંથી આ જશે તો 9 તો 91ના છેદમાં કેટલા આવશે? તો તમે કહેશો સાહેબ 125 આવશે. હજી લોચો છે આ દાખલામાં યાર. આજે ખબર નહીં પીપીટીમાં હું લોચો માર્યો છે બનાવવામાં. ચલો વાંધો નહીં, કંઈ નહીં, તમે સમજી જજો. ચલો આટલી વાત પહેલાં બધાને ક્લિયર પડી ગઈ? ડન છે. ઉભા રહો, મને જોવા દો. હોય ને તો લોચો જ છે આમાં. ક્યાં લોચો માર્યો છે? ક્યાં લોચો માર્યો છે? દેખાતું પણ નથી. ચલો છોડો, હવે જે હશે તે. બરાબર. અત્યારે તમે સમજી જજો, ટેન્શન નહીં લેતા. બરાબર. હવે શું કરશું બોલો? 216માંથી 125 જશે તો કેટલા આવશે? 91. 91ના છેદમાં 125 એટલે જોજો થશે શું ખબર? સામે સામેથી 125 ઉડી જશે તો એ બરાબર કેટલા આવશે? 91 આવશે જવાબ. બોલો શું તમને મારી વાત સમજાય છે? બરાબર ને. આપણે એ જ શોધવાનો છે. કિંમત અહીંયા લખી નથી પણ મારા હિસાબે કદાચ હોઈ શકે 91નો જો નવડો તો દેખાય છે તો અહીંયા એકડો કરી નાખજો. 91 હે ને. ચલો ડન. તો મારા હિસાબે આટલી વાત બધાને ક્લિયર છે. ધ્યાન રાખજો. બરાબર. હવે બીજી વસ્તુ જો ક્લેરિફિકેશન અહીંયા એ પણ આપી દો. અહીંયા એ હતો, એ છે 125 છે. જોજો હવે ઘણી વખત જો એમ તો અહીંયા ખરેખર પ્લસ હોવું જોઈએ પણ પ્લસ ન આપે ને તો પણ તમારે કદાચ સમજવું હોય તો આને તમે શું સમજી શકો ખબર? આને તમે એઝ અ મિશ્ર અપૂર્ણાંક સમજી શકો. તો મિશ્ર અપૂર્ણાંક સમજવામાં આવે તો આને તો પણ વચ્ચે શું છે? વચ્ચે વત્તાનું ચિહ્ન થશે. કારણ કે તમે જાણો છો 2 પૂર્ણાંક 3ના છેદમાં 4નો મતલબ શું થાય? મેં તમને સમજાવી દીધું છે. 2 વત્તા 3ના છેદમાં 4 થશે. યાદ છે? બસ આ એના જેવું છે. બોલો ડન. તો શું થશે? તો તમે બહુ સારી રીતે સમજી ગયા કે મેં સૌથી પહેલાં શું કર્યું? જો ઘનમૂળને દૂર કર્યું તો સામે 6નો ઘન કેટલો? 216 અને 5નો ઘન 125. પછી આપણે એ જોઈએ છે તો આ પદને એમને રવા દીધું. +1ને સામે લઈ લીધું તો -1 થશે. હવે આમાંથી -1ની બાદબાકી કેટલી થશે? તો 216માંથી 125 જશે. સમજાય? તો 216માંથી 125 જશે તો વચ્ચે કેટલા? 91. તો 91ના છેદમાં 125 એટલે એના છેદમાં 125 બરાબર 91ના છેદમાં 125. તો બંનેના છેદ સામે સામે 125 સરખા. જો આવું લખાય. ઘણાને હજી નથી સમજાતું તો હું એક સ્ટેપ વધારે લખું છું જો તમારા માટે. આને આવું લખાય. એના છેદમાં 125 છે બરાબર આનું સાદુરૂપ કેટલું આવે છે? 91ના છેદમાં 125 આવે છે.
તો ફાયદો શું થાય? આ 125 બંનેના છેદ સરખા તો ઉડી જાય. તો એ બરાબર સીધું કેટલું આવશે? 91 તમારો જવાબ. ઓકે, ક્લિયર? ચલો, તો આશા રાખું છું કે આ પ્રશ્ન પણ તમને બહુ જ સારી રીતે સમજાઈ ગયો છે. તો આ રીતના પ્રેક્ટિકલ પ્રશ્ન તમારી એક્ઝામમાં આવશે તો ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા તમારો આ ટોપિક છે ઘનમૂળ એકદમ સારી રીતે કમ્પ્લીટ છે. બને એટલો મેં સારામાં સારો પ્રયત્ન કર્યો છે, લગભગ કંઈ બાકી રાખવાનો પ્રયત્ન કર્યો નથી. હવે તમારે એક સારા લેવલની ટોપિકની પ્રેક્ટિસ કરવાની છે. જેટલી વસ્તુ મેં વચ્ચે મૂકી છે જરૂર તમારો દરેક આન્સર છે ને તમે કમેન્ટ બોક્સમાં લખજો, એટલે મને મજા આવે, મને આઈડિયા આવે કે ચલો એટલીસ્ટ બાળકો સારી રીતે તૈયારી કરે છે. ઓકે, ચલો, તો બીજી વસ્તુ અહીંયા સેશનને આપણે સ્ટોપ કરીશું. જે બાળકો નવા છે બધાને રિક્વેસ્ટ છે, એક વખત જો તમે આ બધા સેશન પડ્યા છે ચેનલ ઉપર તો જરૂર એકવાર આને લેજો, જોજો, ફાયદો લેજો અને એક પ્રોપર સિક્વન્સ છે એ ફોલો કરજો. જે સિક્વન્સમાં હું ભણાવું છું એ સિક્વન્સે કામ કરજો, તમારું કામ સરળ થશે. ન ખબર હોય તો હું તમને એક વખત જો ફટાફટ સિક્વન્સ પાછી કહી દઉં છું. સૌથી પહેલાં તમે સંખ્યાઓના પ્રકાર એના મેં તમને બે વિડીયો મૂક્યા છે, 1 અને 2, ભાગ 1 અને ભાગ 2. પછી લઈ લેજો વિભાજ્યતાની ચાવીઓ, એક લેક્ચર છે. પછી લેજો લસા અને ગુસા, ટોટલ 3 લેક્ચર લીધા છે, એને ડિટેલમાં લઈ લેજો. પછી લઈ લેજો અપૂર્ણાંક, જેનો એક સેશન છે, ધ્યાન રાખજો. અને એના પછી તમારે વર્ગમૂળમાં બંને લેક્ચર, આ તો ગમે ત્યારે ભણશો ચાલશે, વાંધો નહીં. વર્ગમૂળના 2 લેક્ચર છે અને ઘનમૂળનો આજનો આપણો એક લેક્ચર છે. આટલું તમે જોઈ લેજો. આ પ્રોપર સિક્વન્સ છે, આ રીતે ભણજો. બરાબર, ડન. બીજી વસ્તુ, આ સિક્વન્સ થઈ ગઈ. હવે નેક્સ્ટમાં આપણે શું સ્ટાર્ટ કરશું? તો નેક્સ્ટની અંદર હું જે સ્ટાર્ટ કરીશ એ આપણો ટોપિક હશે સાદુરૂપ આપો. કયો હશે? સાદુરૂપ આપો. કમસે કમ સાદુરૂપના મારું માનવું છે 2 થી 3 લેક્ચર હું લઈશ, 1.5 કલાકના. કારણ કે ઘણા બધા દાખલાઓ મારે તમને ગણાવવાના છે, ઘણી બધી વેરાયટીના પ્રશ્ન સાદુરૂપમાં બનશે. ઇવન મારે અપૂર્ણાંકના પ્રશ્ન પણ એની અંદર ઇન્ક્લુડ કરવાના છે. એટલે 3 લેક્ચર તમે મિનિમમ પકડીને ચાલશો ત્યારે તમારું સાદુરૂપ બહુ જ સારા લેવલે કમ્પ્લીટ થઈ જશે. બોલો, ક્લિયર? ડન. ચલો, તો મારા હિસાબે આશા રાખું છું બધી વાત તમને બહુ જ સારી રીતે સમજાઈ ગઈ છે. અને બીજી વસ્તુ, દરેક બાળકોને સેશનમાં મજા આવી હોય તો પ્લીઝ સેશનને દબાવીને શેર કરજો. મજા આવી હોય તો તમારી પ્રેઝન્સ રૂપી એક લાઇક બટન દબાવજો અને છેલ્લે જરૂર તમારી કમેન્ટ લખજો કેવો સેશન લાગ્યો. એ જ મારા માટે એક નાનકડું મોટિવેશન હશે. હજી તમારા માટે આપણે વધારેમાં વધારે સારો પ્રયત્ન કરીશું. બરાબર? હા, અને આ બીજી આપણી એક ટેલિગ્રામ ચેનલ છે લર્નિંગ પોકેટ GPSC. બરાબર, તો એને એક વખત જોઈન કરી લેજો. કારણ કે આ ચેનલ ઉપર તમને દરરોજનું જે પણ આપણું લાઈવ સેશનનું શેડ્યુલ હશે આ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, લર્નિંગ પોકેટ GPSC. અને આ આપણી યુટ્યુબ ચેનલ છે, એને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે બિંદાસ. બરાબર? અને છેલ્લે તમારા બધાનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બાય, ટેક કેર. તમારું ધ્યાન રાખો, મસ્ત સરસ મજાની તૈયારી કરો. બાકી આપણે બેઠા છીએ, ગણિત બાબતે 1% પણ હવે તમારે ટેન્શન લેવાનું થતું નથી. ઓકે, ચલો, બાય. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.